ડોન્ટ ટ્રાય ટુ ટાઈમ ધ માર્કેટ, ટ્રાય ટુ બી ઇન ધ માર્કેટ. 1,000 રૂપિયાની એસઆઈપી તમને 10 કરોડ આપી જાય છે તો શું વાત કરો? પોસિબલ છે. અમે લોકો ડૉક્ટર કહી શકો તમે ફાઇનાન્સના. ઓકે. પણ હવે જે પ્રમાણે નવી ઓપોર્ચ્યુનિટી, નવી પ્રોડક્ટ્સ, નવા ટેક્સેશન રૂલ્સ આવી રહ્યા છે ને, તો એના માટે એક સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર હોવો જરૂરી છે, જે કોઈ પણ ઇન્વેસ્ટરને પ્રોપર ગાઈડન્સ આપે અને એ એના ગોલ સુધી અચીવ કરીને પહોંચાડે. ઘણા યુવાનો શેર માર્કેટની અંદર તરત કરોડપતિ બનવાની ઈચ્છાથી આવી રહ્યા છે, એમને તમે શું કહેવા માંગશો? એ લોકો આ ખોટી ઈચ્છા લઈને જ આવી રહ્યા છે. જિગ્નેશભાઈ, મારે એ જાણવું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને સટ્ટાબાજી વચ્ચે શું તફાવત છે? તમે 10મા માળની બિલ્ડિંગમાંથી રોપ લગાવીને સેફટી સાથે લિફ્ટમાં ઉતરો છો અને પેલું 10મા માળેથી તમે જમ્પ કરો છો. હવે લિફ્ટમાં ઉતરવું અને 10મા માળેથી જમ્પ કરવું, બંનેમાં તમે પહોંચો તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ છો, પણ ડિફરન્સ કેટલો છે સાહેબ? એકમાં જીવ જઈ શકે છે. હેલ્થ અને વેલ્થની વાત કરી તમે, તો ઇન્સ્યોરન્સ કેટલો જરૂરી છે એની પર વાત કરશો? બહુ જ જરૂરી છે સાહેબ. ફાઇનાન્શિયલ પ્લાનિંગનું પહેલું પગથિયું હેલ્થ ઇન્સ્યોરન્સથી જ શરૂ થાય છે. પેલી એક લાઈન તમે પણ સાંભળી હશે કે ગરીબ ગરીબ બનતા જાય છે ને અમીર અમીર બનતા જાય છે, તો એમાં ગરીબ કઈ ભૂલ કરે છે જેના કારણે અમીર નથી બની શકતા? બહુ જ મોટી ભૂલ કરે છે. આ એક બહુ જ એટલી સરસ વસ્તુ છે ને ધવલભાઈ, કે આ અગર કોઈ માણસ એપ્લાય કરે ને લાઈફમાં, જિંદગીમાં એ ફ્રીમાં ઘર બનાવશે. તો ઘર નહીં, ગાડી બી ફ્રીમાં લેશે. યુવાનોને શોર્ટ ટર્મમાં પૈસા બનાવવા હોય તો એમાં કોઈ ટીપ ખરી? ભારતમાં લોકો દેખાડાની પાછળ કેટલો રૂપિયો વાપરી નાખે છે? બહુ જ વધારે. મોટા મોટા બિઝનેસમેન જે કરોડ્સમાં રમતા હોય છે, એ દુબઈમાં બેંક એકાઉન્ટ ખોલાવતા હોય છે. એની પાછળ શું લોજિક છે? જેને ઇન્ડિયાનું પાન કાર્ડ નથી, આધાર કાર્ડ નથી, જેને ઇન્ડિયા જોડે કંઈ જ લેવા દેવા નથી, એને પણ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ ગિફ્ટ સિટી થ્રુ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. અને રિડમ્શન પર એના પૈસા એને લોકલ બેંકમાં ડોલર એકાઉન્ટમાં મળશે. 25 વર્ષની ઉંમરે સૌથી મોટી ફાઇનાન્શિયલ એડવાઇસ? સ્ટાર્ટ ઇમિજિએટલી. ઓકે. અને 50 વર્ષની ઉંમરે? સ્ટાર્ટ ઇમિજિએટલી. ઓકે. ક્લાયન્ટ માટે વરદાન છે કે જે લોકો રિટાયર્ડ થઈ ગયા છે અથવા થઈ રહ્યા છે, એ બધાએ કરવી જોઈએ. તમે તમારા વિશે વાત કરશો. તમે પોતે કેટલો કોર્પસ મેનેજ કરો છો? હું અત્યારે ગોલ્ડન અર્થાની અંદર 370 કરોડ અમે અત્યારે મેનેજ કરીએ છીએ કરન્ટલી. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના નવા ફ્રેશ એપિસોડમાં. આજે આપણા મહેમાન બને છે ગોલ્ડન અર્થા કંપનીના ડિરેક્ટર એન્ડ ફાઉન્ડર મિસ્ટર જિગ્નેશ ઠક્કર. કેમ છો જિગ્નેશભાઈ? એકદમ મજામાં ધવલભાઈ, તમે કેમ છો? બસ, અમારા દર્શકોને ફાઇનાન્સ વિશે પૂરી પ્રોપર માહિતી પૂરી પાડવી છે, એટલે આજે અમે તમને ઇન્વાઇટ કર્યા છે. થેન્ક યુ. અને ડેફિનેટલી હું ટ્રાય કરીશ કે જેટલું બને એટલું હું તમારા દર્શકોને ફાઇનાન્સ સરળ અને સિમ્પલ ભાષામાં સમજાવી શકું. જી સર. છેલ્લા 10-15 વર્ષમાં જે રીતે અમે ફાઇનાન્સને જોતા હતા, એના કરતાં 2026માં જોવાનો સિનારિયો એકદમ વધારે બદલાઈ ગયો છે. રિસ્ક બહુ વધારે દેખાઈ રહ્યું છે, તો તમને શું લાગે છે? ડેફિનેટલી ધવલભાઈ, અત્યારે ડાયનામિક્સ બહુ જ ચેન્જ થઈ ગયા છે. હવે કોઈ એક દેશ ઇન્ડિવિજ્યુઅલ રહ્યો નથી, એક દેશની ઇકોનોમી ઇન્ડિવિજ્યુઅલ રહી નથી. હવે વી ઓલ આર ઓન અ ગ્લોબલ પ્લેટફોર્મ. સો ગ્લોબલ રિટર્ન છે તો સામે ગ્લોબલ રિસ્ક પણ છે. તો અત્યારે 2026ની અંદર એવું કહી શકાય કે ઈરાન, અમેરિકા શું કર્યું છે ને એની ઇમ્પેક્ટ પણ ભારત અને ભારતના ઇન્વેસ્ટમેન્ટ પર આવી રહી છે. એવી રીતના ભારત કંઈ કર્યું છે એની ઇમ્પેક્ટ પણ બીજા દેશ પર આવી રહી છે. તો હવે આપણે ગ્લોબલ પ્લેટફોર્મ છે, બિકોઝ આપણે વર્લ્ડની 5th લાર્જેસ્ટ ઇકોનોમી છે. તમારા 22 વર્ષના અનુભવમાં તમને સૌથી મોટા ચેન્જીસ કયા દેખાયા? ધવલભાઈ, ચેન્જીસ તો બહુ જ થઈ ગયા છે. હું હવે તમને થોડું બ્રીફમાં વાત કરું તો પહેલાં આપણા બાપ દાદા કરીએ તો એ લોકો જતા હતા બેંકમાં, એફડી કરતા હતા અને શાંતિથી જીવતા હતા. પણ હવે લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે. મારા બાપ દાદા એફડીમાં જીવી ગયા કારણ કે એમને આખી જિંદગી સદરો ને લેંગો જ પહેર્યો છે, ચપ્પલ જ પહેર્યા છે. મારો છોકરો કે હું નહીં, કારણ કે મારો છોકરો પુમાના શૂઝ વગર પહેરતો નથી. તો આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ, આપણા ખર્ચા બદલાઈ ગયા. પણ અગર હું ઇન્વેસ્ટમેન્ટ એ જ જૂની પદ્ધતિથી કરતો જઈશ તો હું બેને ભેગું જ નહીં કરી શકું. સો હવે ફાઇનાન્શિયલ લાઇનની અંદર એટલા બધા નવા પ્રોડક્ટ્સ, નવા ચેલેન્જીસ અને નવા ઓપોર્ચ્યુનિટી ઊભા થયા છે ને કે જે સમજવું બહુ જ જરૂરી છે. તમે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર બનવાનો નિર્ણય કેવી રીતે લીધો? પહેલું કહું તો હું ધવલભાઈ 22 વર્ષથી આ ફિલ્ડમાં છું અને હું 22 વર્ષથી બધાનું વેલ્થ મેનેજમેન્ટ અથવા ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કરી રહ્યો હતો. પણ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર બનવાનો નિર્ણય એટલે કર્યો કે આ એક ગ્લોબલ ડિગ્રી છે. CFP મીન્સ લાઈક અમે લોકો ડૉક્ટર કહી શકો તમે ફાઇનાન્સના. ઓકે. અને હવે જે પ્રમાણે નવી ઓપોર્ચ્યુનિટી, નવી પ્રોડક્ટ્સ, નવા ટેક્સેશન રૂલ્સ આવી રહ્યા છે ને, તો એના માટે એક સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર હોવો જરૂરી છે, જે કોઈ પણ ઇન્વેસ્ટરને પ્રોપર ગાઈડન્સ આપે અને એ એના ગોલ સુધી અચીવ કરીને પહોંચાડે. અને એટલા માટે જ મેં 2017માં નિર્ણય લીધો કે ભાઈ ફાઇનાન્સ તો હું શીખ્યો જ છું,
પણ હવે મારે એનાથી પણ કંઈક આગળ કંઈક ઉપર વધારે સારું ગ્લોબલ લેવલ પર જે પ્રેક્ટિસ થઈ રહી છે એ શીખવા માટે પછી મેં CFP પર શું કર્યું. બરાબર છે. જેવી રીતે જીવનમાં એક માર્ગદર્શન માટે એક ગુરુની જરૂર હોય છે, જેવી રીતે ફાઇનાન્સની અંદર પણ એક ફાઇનાન્શિયલ એડવાઇઝરની જરૂર હોય છે. 100% સાહેબ, હેલ્થ અને વેલ્થ બંને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. હમ. સમજો, જેટલું આપણે પ્રાયોરિટી હેલ્થને આપીએ છીએ ને હા. એટલી જ પ્રાયોરિટી વેલ્થને પણ આપવી જ પડે. બિકોઝ હેલ્થ છે તો વેલ્થ છે અને વેલ્થ છે તો હેલ્થ છે. 100%. સમજો, બંને એકબીજાના પૂરક છે. સો વેલ્થ એડવાઇઝર બહુ જ જરૂરી છે સાહેબ. મહાભારતની અંદર કર્ણ, યુધિષ્ઠિર, અર્જુન બધા મહારથી હતા. આજે હમ. અર્જુન કોઈ પણ રીતે ઓછા હતા ના સાહેબ, હી વોઝ ધ બેસ્ટ. હમ. પણ જો એને પણ કૃષ્ણ જેવા એડવાઇઝરની મેન્ટરની જરૂર પડતી હોય તો સાહેબ આપણે અત્યારના ડાયનામિક વર્લ્ડમાં છે અને આપણે અર્જુન જેવા તો છે જ નહીં, તો આપણે તો ચોક્કસ અને ચોક્કસ એડવાઇઝરની જરૂર પડે. બરાબર છે. જે દર્શકો આપણા જોઈ રહ્યા છે, એમને કોઈ એડવાઇઝર સાચો છે એ કેવી રીતે ખબર પડે? સાહેબ, એક તો એમને પહેલાં કહું કે કોઈ પણ એડવાઇઝર સાથે કામ કરતા પહેલાં છે ને એમના ક્લાયન્ટના રેફરન્સ ચેક કરો. ઓકે. એ કેટલા વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે, એમનો એક્સપિરિયન્સ શું છે, એમની પાસે કોઈ સર્ટિફાઈડ ડિગ્રી છે કે નહીં, એમને NISMના બધા સર્ટિફિકેશન લીધેલા છે કે નહીં, આ બધું ચેક કર્યા પછી તમે એમની સાથે ઇન્વેસ્ટમેન્ટનું કામ સ્ટાર્ટ કરો. નહીં કે ખાલી કોઈ ફોન આવ્યો કે સાહેબ હું તમને 1 લાખના 10 લાખ કરી આપીશ એટલે ઇન્વેસ્ટમેન્ટ કરી દો. નહીં, પહેલાં એડવાઇઝરનું બેકગ્રાઉન્ડ, એડવાઇઝરની ક્રેડિબિલિટી, એના રેફરન્સ એ ચેક કરો. આજે સાહેબ આપણે ફૂડ મંગાવવું હોય ને તો બી ઝોમેટો પર રેટિંગ જોઈએ છે. કપડાં મંગાવવા હોય તો રેટિંગ જોઈએ છે. 5 સ્ટાર રેટિંગ છે, 4 સ્ટાર રેટિંગ છે. જી. જો આપણે એક નાની 200-500 રૂપિયાની વસ્તુમાં રેટિંગ જોતા હોય અને આપણી વેલ્થ મેનેજમેન્ટ જેવી ફિલ્ડમાં જ્યાં આપણે આખી જિંદગીની વેલ્થ ક્રિએટ કરવા જઈ રહ્યા છે ત્યાં આપણે એડવાઇઝરની ક્રેડિબિલિટી, એના ક્લાયન્ટના ઓપિનિયન નથી જોતા, એક્સપર્ટ ઓપિનિયન નથી જોતા, તો એ તો બહુ રિસ્કી વાત છે. બરાબર છે. તો એ તો ડેફિનેટલી જોવું જોઈએ. આજે જે ઘણા યુવાનો શેર માર્કેટની અંદર તરત કરોડપતિ બનવાની ઈચ્છાથી આવી રહ્યા છે, એમને તમે શું કહેવા માંગશો અને એ લોકો કઈ મેઇન ભૂલો કરે છે? તો પહેલું એ લોકો આ ખોટી ઈચ્છા લઈને જ આવી રહ્યા છે. ઓકે. લોકોને એવું છે કે શેર બજારમાં રાતોરાત કરોડપતિ બની જાય, પણ શેર બજાર કોઈ જાદુનું એ નથી કે જ્યાં તમે આયા ને કરોડપતિ બની ગયા. અને એ લોકો સૌથી મોટી ભૂલ એ જ કરે છે કે એ લોકો ખોટા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ, જે એકદમ પાયા વગરની વાત હોય, જેનો કોઈ બેઝ જ નથી, જે રિયલિસ્ટિક નથી, જે ફંડામેન્ટલ નથી, એવા વ્યૂ લઈને અગર ડાયરેક્ટ શેર બજારમાં ઝંપલાઈ દે છે તો એ તો બહુ મોટું રિસ્ક છે સાહેબ. એમની વેલ્થ બનવાની તો છોડો સાહેબ, જે નાની મોટી વેલ્થ હશે ને એ પણ પૂરી થઈ જશે. ઓકે. સો એમને તો પહેલું કોઈ પ્રોપર એડવાઇઝરને કન્સલ્ટ કરવો જોઈએ. અને જે ખરેખર સાચો એડવાઇઝર હશે ને એ કોઈ દિવસ એવી સલાહ નહીં આપે કે સાહેબ ઇક્વિટી માર્કેટમાં આવી જાઓ તમે રાતોરાત કરોડપતિ બની જશો, ક્યારેય નહીં. સો એ લોકોએ તો બહુ જ કોશિયસલી, કેરફુલી રિસર્ચ કરીને એડવાઇઝર થ્રુ જ ઝંપલાવવું જોઈએ. નહીં તો વેલ્થ બનવા કરતાં વેલ્થ જવાના ચાન્સીસ બહુ વધારે છે. એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છો, તમે એવું ઉપરથી કહી શકો કે કયા સેક્ટર પર ફોકસ કરવું જોઈએ, ઇક્વિટીમાં કેટલા પર્સન્ટેજ ઇન્વેસ્ટ કરવું જોઈએ, મ્યુચ્યુઅલ ફંડમાં, એવું કંઈ ઇન્ફોર્મેશન આપી શકો તમે? 100% ધોલભાઈ. એટલે જો આ એક છે ને, દરેક જણનું જેવી રીતના હેલ્થ અલગ અલગ હોય ને, તમારું વેટ અલગ છે, હાઇટ અલગ છે, એ પ્રમાણે ડૉક્ટર તમને દવા બી અલગ જ પ્રિસ્ક્રાઇબ કરે. એવી જ રીતના વેલ્થમાં પણ તમારું રિસ્ક એપેટાઇટ કેટલું છે, તમારી એજ કેટલી છે, તમારું અર્નિંગ કેટલું છે, તમારો કયો ગોલ બાકી છે, તમારે કયો ગોલ અચીવ કરો છો, એ બધા ઉપરથી દરેક કસ્ટમરનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ ડિફર હોઈ શકે. એક્ઝામ્પલ હું તમારી વાત કરું છું, તમે એકદમ યંગ છો, ડાયનામિક છો, તમારી ઇન્કમ બહુ સારી છે, તમે સક્સેસફુલ છો, તો તમે કદાચ ઇક્વિટીમાં વધારે રિસ્ક લઈ શકો. સામે સિમિલરલી તમારા ફાધર છે કે જે 50ની એજની નજીક છે, 10 વર્ષમાં રિટાયર થવાના છે, તો એમને એટલું બધું ઇક્વિટી રિસ્ક ના લેવાય. એમને સાહેબ મોડરેટ રિસ્ક લેવું પડે, એમને થોડું ડેટમાં જવું પડે, થોડું ઇક્વિટીમાં જવું પડે, થોડું અધર એસેટ ક્લાસમાં જવું પડે. તો દરેક ઇન્ડિવિજ્યુઅલ્સની ફાઇનાન્શિયલ નીડ્સ અલગ છે, અને નીડ્સ અલગ છે તો એમનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને એસેટ અલોકેશન પણ અલગ જ છે. હું એક જ લાકડીએ બધાને ના હાંકી શકું. બરાબર છે. તો દરેકનું અલગ છે. તો એ તો ક્લાયન્ટ બેઝિસ ઉપર છે. જ્યારે તમે એડવાઇઝરને કન્સલ્ટ કરો, એટલે કોઈને પણ ફાઇનાન્શિયલ નીડની જરૂર હોય કે ડેફિનેટલી મને કન્સલ્ટ કરી શકે છે. આપણે દરેક ક્લાયન્ટ બેઝ એમને ફાઇનાન્શિયલ પ્લાનિંગ આપી શકીએ. ઓકે, બરાબર છે. જિગ્નેશભાઈ, મારે એ જાણવું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને સટ્ટાબાજી વચ્ચે શું તફાવત છે? બહુ મોટો ફરક છે સાહેબ, બહુ જ મોટો ફરક છે. તમે 10મા માળની બિલ્ડિંગમાંથી રોપ લગાવીને સેફટી સાથે લિફ્ટમાં ઉતરો છો અને પેલું 10મા માળેથી તમે જમ્પ કરો છો. હવે લિફ્ટમાં ઉતરવું અને 10મા માળેથી જમ્પ કરવું, બંનેમાં તમે પહોંચો તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ છો, પણ ડિફરન્સ કેટલો છે સાહેબ? એકમાં જીવ જઈ શકે છે
બરાબર છે. સટ્ટાબાજી એટલે એવું કહી શકું સાહેબ કે વેલ્થ ને કેરિયર ને વેલ્થ બધું ખતમ કરી શકે છે. ઓકે. મ્યુચ્યુઅલ ફંડ તો સાહેબ બહુ, હું એવું નથી કહેતો કે ઇક્વિટીમાં રિસ્ક છે જ નહીં. હમ. તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ લો છો તો ઇક્વિટીનું રિસ્ક રહેશે જ. હમ. પણ સાહેબ એક વેલ્થ મેનેજર, એક ફંડ મેનેજર તમારું ફંડ હેન્ડલ કરે છે, જે એક્સપર્ટ છે, જે સર્ટિફાઈડ છે, 50, 60, 100, 70, 100 સ્ટોકમાં પૈસા નાખીને પોર્ટફોલિયો મેનેજ કરે છે, તો એનું રિસ્ક ડાયરેક્ટ ઇક્વિટીની સટ્ટાબાજી કરતા હું કહું છું ઘણું એટલે ઘણું જ ઓછું છે. પેલું તમે 10મા માળેથી જમ્પ કરવા જેવું છે કે સાહેબ જો કોઈ પકડી લીધો તો જીવી જઈશ, પણ કોઈ નહીં પકડ્યો તો ખતમ. અહીંયા તો સાહેબ ગેરંટી છે કે સાહેબ તમે ધીરે પીસફુલી તમારા ગોલ તરફ જઈ રહ્યા છો, અને સ્લોલી ગ્રેજ્યુઅલી થોડું ટાઈમ ટેકિંગ છે, પણ તમે તમારા ગોલ સુધી પહોંચશો જ. કારણ કે તમારો એક એડવાઇઝર છે જે તમને દરેક સ્ટેજ ઉપર ગાઈડ કરે છે કે લિફ્ટમાં બેસો, બટન દબાવો, લિફ્ટનો દરવાજો બંધ થાય વેઇટ કરો, લિફ્ટ આવે ત્યાં સુધી વેઇટ કરો, ઓપન થાય. સો ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ ગાઈડેડ બાય અ મેન્ટર, અ ફંડ મેનેજર. સો મ્યુચ્યુઅલ ફંડ હું ઓલવેઝ કહીશ કે બેમાંથી એક ચોઇસ કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ફાર બેટર દેન ડાયરેક્ટ ઇક્વિટી સ્ટોક બ્રોકિંગ. ઓકે. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતી વખતે કયા પેરામીટર્સનું ધ્યાન રાખવું જોઈએ? સાહેબ આપણે બીમાર પડીએ અને ડૉક્ટર પાસે જઈએ તો આપણે કહીએ કે સાહેબ મને એક કામ કરજો, મને અડધી ડિસિપ્લિન આપજો, અડધી ડિકોલ ટોટલ આપજો કે અડધી આ આપજો. એકચ્યુઅલી તમે એક જનરલ ક્વેશ્ચન પૂછો છે કે થોડુંક બેઝિક નોલેજ હોવું જ જોઈએ, બટ ઓનેસ્ટલી અગર એ એડવાઇઝર નક્કી કરે ને તો વધારે સારું, કારણ કે હી કેન એડવાઇઝ યુ બેટર. બરાબર છે. કરંટ માર્કેટ કન્ડિશન કઈ છે, અત્યારે કયું સેક્ટર ચાલુ લાગી રહ્યું છે, તમારી રિસ્ક એપેટાઇટ શું છે, તમારી એક્સપેક્ટેશન શું છે. તમારી એક્સપેક્ટેશન છે મને 9-10% મળશે, હું હેપી છું, તો મારે પછી 100% ઇક્વિટી રિસ્ક લેવાની જરૂરત જ નથી. અને તમારું એક્સપેક્ટેશન છે મને 12-13% સુધી રિટર્ન જોઈએ છે, તો પછી હું ઇક્વિટી એક્સપોઝર લઉં ને. બરાબર. સો તમારી નીડ શું છે, તમારી રિક્વાયરમેન્ટ શું છે, તમારો કયા ગોલ પર પહોંચવું છે, મારે કેટલા કરોડ બનાવવા છે, કેટલો સમય પીરિયડ છે, આના પ્રમાણે તમારું ઇક્વિટી અને અધર એસેટ ક્લાસનું અલોકેશન નક્કી થાય. સો એડવાઇઝર જ તમને પ્રોપર ગાઈડ કરી શકે કે તમારે. અત્યારે સૌથી મોટી ભૂલ શું થાય છે કે નોર્મલ ક્લાયન્ટ એડવાઇઝરને પૂછતા નથી, અને કોઈ એડવાઇઝર ક્લાયન્ટને પૂછતા નથી કે તમારો ગોલ શું છે. બસ આડેધડ સાહેબ મારે જો 5 લાખ રૂપિયા પડ્યા છે ઇન્વેસ્ટ કરવા છે, એડવાઇઝર કહેશે આ 5 સ્કીમમાં નાખી દો. પણ એ 5 લાખ ક્યાર સુધી ઇન્વેસ્ટ કરવા છે, કેટલો સમય આપવા માંગે છે, એ 5 લાખમાંથી એની એક્સપેક્ટેશન શું છે, એને કયો ગોલ અચીવ કરવો છે, આ બધું હોય ને તો જ પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ થાય. બાકી તો બધા જ કરાવે છે ઇન્વેસ્ટમેન્ટ. બરાબર છે. અને એમાંથી ઘણા ખરા ક્લાયન્ટ નિરાશ થાય છે, કારણ કે એ ગોલ સુધી નથી પહોંચી શકતા, કારણ કે એમનું એક્સપેક્ટેશન જ કંઈક અલગ હોય છે. બરાબર છે. તમારો શું વ્યૂ છે, ક્લાયન્ટે જાતે ઓનલાઈન પ્લેટફોર્મ પર કરવું જોઈએ કે ના કરવું જોઈએ, અને ના કરવું જોઈએ તો કેમ ના કરવું જોઈએ, કયા મેઇન પોઈન્ટ્સ છે? હવે આનો એક રમૂજી કિસ્સો કહું તમને, સોરી થોડોક ટાઈમ લાગશે. બિંદાસ, શ્યોર. મારો એક ફ્રેન્ડ છે, એનો મને ફોન આવ્યો, અને એનું વેલ્થ મેનેજમેન્ટ એ ડાયરેક્ટ જ કરતો હતો ઓનલાઈન પ્લેટફોર્મથી, મને ખબર હતી, અને મેં ક્યારે એને અપ્રોચ પણ નહોતો કર્યો. બટ એનો સડનલી એના વાઈફનો મને એક દિવસ ફોન આવ્યો કે જિગ્નેશ જલ્દી ઘરે આવી જાઓ ને, તમારા ફ્રેન્ડની હેલ્થ નથી સારી ને એમને આપણે હોસ્પિટલ લઈ જવા પડે એવા છે. એટલે હું એના ઘરે ગયો, મેં એને ગાડીમાં બેસાડ્યો, ગાડીમાં મેં થોડું 2-3 વસ્તુ બેઝિક પૂછ્યું, શું થાય છે, તો કે બહુ જ વોમિટિંગ થાય છે, થોડી ગભરામણ થાય છે, રાતથી ઊંઘ નથી આવતી. એટલે મેં એક મેડિકલ સ્ટોર ઉપર ગાડી ઊભી રાખી, મેં ગૂગલ ખોલીને સર્ચ કરીને મેં પહેલાં કીધું કે આ 3 દવા આપી દો. એટલે મારા ફ્રેન્ડ કે અહીંયા કેમ ઊભી રાખી? મેં કીધું ડાયરેક્ટ દવા જ લઈ લઉં છું. એટલે કે ના એવી ડાયરેક્ટ દવા ના લેવાય, આપણે તો ડૉક્ટરને બતાવવું છે. તો મેં કીધું યાર તું ઇન્વેસ્ટમેન્ટમાં બી એવું જ છે, તો ડાયરેક્ટ જઈને કરે છે તો એ તારે એડવાઇઝરની એડવાઇસ નથી લેતો. સો હેલ્થમાં આપણે કોશિયસ છે કે ડૉક્ટરની એડવાઇસથી જ ગોળી ખાવી, પણ હેલ્થ જેટલી જ વેલ્થ ઇમ્પોર્ટન્ટ છે, એમાં આપણે એટલા કોશિયસ નથી. સમજો, વેલ્થ નહીં હોય ને તો હેલ્થ પણ નહીં હોય. જી. આજે મહિને સાહેબ તમારું હેલ્થ મેન્ટેન કરવાનો ખર્ચો લાખો રૂપિયા થઈ જાય છે, જીમ ને ડાયટ ને આ ને તે. 100%. સાહેબ હેલ્થ અને વેલ્થને તમે છે ને બેને ક્યારે આ બે વસ્તુ એવી છે કે તમે એને સેપરેટ કરી જ નહીં શકો. હેલ્થ અને વેલ્થ એકબીજા જોડે એટલા સંકળાયેલા છે કે તમારી હેલ્થ સારી છે તો વેલ્થ સારી છે, અને વેલ્થ સારી છે તો હેલ્થ સારી છે. જી. હેલ્થ અને વેલ્થની વાત કરી તમે, તો ઇન્સ્યોરન્સ કેટલો જરૂરી છે એની પર વાત કરશો? બહુ જ જરૂરી છે સાહેબ. ફાઇનાન્શિયલ પ્લાનિંગનું પહેલું પગથિયું હેલ્થ ઇન્સ્યોરન્સથી જ શરૂ થાય છે. ઓકે સાહેબ, તમારી જોડે લાખો રૂપિયાની વેલ્થ હશે, પણ જો તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં હોય, એ વેલ્થ ક્યારે પતી જશે ને ખબર નહીં પડે. એટલે મારા દરેક ક્લાયન્ટને પહેલું પગથિયું ક્રોસ કરાયા વગર બીજા પગથિયે નથી લઈ જતો. સાહેબ, પહેલી કન્ડિશન હેલ્થ ઇન્સ્યોરન્સ છે તો જ તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો. બિકોઝ તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ ધર્યું રહી જશે
અગર તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી. કારણ કે હવે સાહેબ હોસ્પિટલ નથી, હોટલ્સ બની ગયા છે. હોટલ્સ બની ગયા છે. ખાલી સ્વિમિંગ પુલ નથી આપતા, બાકી બધી જ સર્વિસ તમને ત્યાં મળે છે. એના બિલ્સ આવે છે ને ત્યારે લોકોને ખબર પડે છે કે મારી 5-5, 10-10 વર્ષમાં ભેગી કરેલી વેલ્થ એક જ બીમારીમાં પૂરી થઈ ગઈ. તો પહેલાં સાહેબ હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. સેકન્ડ, ટર્મ ઇન્સ્યોરન્સ હોવો જ જોઈએ. થર્ડ, પછી ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે. આ બે નહીં હોય તો બંને વસ્તુ તમારી બનાવેલી વેલ્થને પૂરી કરી નાખશે. બરાબર છે. હેલ્થ ઇન્સ્યોરન્સ લીધી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે આપણે અત્યારે આજકાલ ઇન્સ્યોરન્સની બાબતે સ્કેમ પણ ઘણા ચાલી રહ્યા હોય છે. આપણને પછી છેલ્લે ખબર પડે કે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં આ વસ્તુ એપ્લિકેબલ જ નથી. તો એના માટે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? તો એના માટે સારો એડવાઇઝર તો પહેલાં જોઈએ. ઓકે, વાત તો ગોળ ફરીને ત્યાં જ આવવાની ત્યાં જ આવે છે. છે. સારો એડવાઇઝર એટલે કહું છું કે અમે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ કરીએ જ છે. ઓકે. હું ક્લાયન્ટને પહેલાં 10 વખતે ક્વેશ્ચનર સાઇન કરાવું છું કે સાહેબ આ ક્વેશ્ચનર વાંચો અને જાતે સાઇન કરો. હું એવું નથી કહેતો કે ઇન્સ્યોરન્સ કંપની સારી છે કે ક્લાયન્ટ ખોટા છે અને ક્લાયન્ટ સારા છે ને ઇન્સ્યોરન્સ, પણ એકચ્યુઅલી મેક્સિમમ હેલ્થ ઇન્સ્યોરન્સના કેસ રિજેક્ટ થવાનું કારણ મિસકોમ્યુનિકેશન, એટલે ક્લાયન્ટે કોઈક વસ્તુ જણાવી નથી, કંપનીએ કોઈક વસ્તુ માંગી છે જે ક્લાયન્ટને ખબર નથી. ઓકે. એટલે હું ક્લાયન્ટને એવું જ કહું છું કે તમને નાનામાં નાની બી ડિસીઝ હોય, સાહેબ તમે 0.25 mgની પણ ગોળી લેતા હોય બીપીની, તો એ પણ અંદર મેન્શન કરીને જ લો. મેન્શન કર્યા પછી કંપની તમને હેલ્થ ઇન્સ્યોરન્સ આપે છે તો કંપની ક્યારેય એના ગ્રાઉન્ડ ઉપર તમારો કેસ રિજેક્ટ નહીં કરી શકે. સો સારો એડવાઇઝર હશે ને આ બધું ફોલો કરી લેશે. કારણ કે સર્ટેન વસ્તુ ક્લાયન્ટને નથી ખબર, સર્ટેન વસ્તુ કંપની પણ નાના ફોન્ટમાં લખી દે છે. એટલે આ બધું વસ્તુ એડવાઇઝર સારો હોય ને તો એ તમને બ્રીફ કરશે કે આમાં આટલા પોઈન્ટ છે, તમે એગ્રી છો અને તમારા કોઈ પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ છે તમે અમને જણાવી દો, સો દેટ વી કેન ઇન્ફોર્મ કંપની ફોર્મની અંદર ફિલ કરીને, અને પછી તમે ઇન્સ્યોરન્સ લો. સાહેબ ગેરંટી મારું છું કોઈ કંપની તમારો ક્લેમ નહીં રિજેક્ટ કરી શકે. પેનિકના સમયમાં લોકો સૌથી ખોટા ફાઇનાન્શિયલ ડિસિઝન કેવી રીતે લેતા હોય છે? તમારા લાઈફનું કોઈ પણ ડિસિઝન હોય ને, આઈધર એ ફાઇનાન્સનું હોય કે બીજું કંઈ હોય, આપણે બધા છે ને એક બાયસનેસ, એક બિહેવિયર સાથે ડિસિઝન લઈએ છીએ. બાયસનેસ ઓફ ગ્રીડીનેસ અને ફિયરનેસ. આપણે છે ને ડિસિઝન બે જ કન્ડિશનમાં લઈએ છીએ. આઈધર આપણે ગભરાયેલા હોઈએ, આઈધર આપણામાં લાલચ હોય. અને જ્યારે માર્કેટ પેનિક થાય ને ત્યારે દરેક ક્લાયન્ટ, મેજોરિટી ક્લાયન્ટ પેનિકની અંદર ખોટા ડિસિઝન લઈ લે છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ધવલભાઈ, તમે નડિયાદમાં રહો છો, જી. તમારું આજે 1.5 કરોડનું ઘર છે. તમને ખબર છે કે સોસાયટીમાં એવરેજ વેલ્યુ 1.5 કરોડ છે અને તમારું બાજુનું ઘર 1 કરોડમાં વેચાવા આવે, તમે શું કરશો? બાય કરશો કે નહીં કરો? 100%. પણ આ જ વસ્તુ ઇક્વિટી માર્કેટમાં થાય કે તમારો લીધેલો મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો કે શેર જે 1 કરોડનો હોય ને આજે વેલ્યુ 80 લાખ રૂપિયા હોય તો એની અંદર એડિશન કરાય કે નીકળી જવાય? એડિશન કરાય. આન્સર અત્યારે તમે આપી રહ્યા છો એ લોજિકલ, તમે દિમાગથી આન્સર આપી રહ્યા છો. જી. પણ લોકો ડરથી આન્સર આપે છે, બીકોઝ તે વખતે એમની ઉપર ડર હાવી હોય છે. કારણ કે માર્કેટમાં જ્યારે પેનિક હોય ને ત્યારે એકચ્યુઅલી હું સોશિયલ મીડિયા કે સ્પેશિયલી ન્યૂઝ ચેનલની અગેન્સ્ટમાં નથી, પણ જ્યારે સેન્ટિમેન્ટ ખરાબ હોય ને તો સાહેબ ન્યૂઝ બધી ખરાબ જ આવતી હોય. અને તમે જેવા ગભરાયેલા હોય ને તો તમે કોઈ રોડ ઉપર જતા હશો ને જો તમને ડાર્ક કલરથી કે બ્લેક કલરથી બીક લાગતી હશે ને તો તમને બ્લેક કલરના જ બોર્ડ દેખાશે. આ હ્યુમન મેન્ટાલિટી છે. સો આવા માર્કેટની અંદર તમે સારો એડવાઇઝર હશે ને તો ખભે હાથ મૂકીને એવું કહેશે કે ભાઈ આ ટાઈમ નીકળવાનો નથી. અને લોકો જે મેક્સિમમ વેલ્થ નહીં બનાવવાનું રીઝન છે ને કે સસ્તા ભાવમાં નાખવાના ટાઈમમાં એ લોકો એક્ઝિટ કરે છે અને મોંઘા ભાવમાં નીકળવાના ટાઈમમાં લોકો એન્ટ્રી કરે છે. કારણ કે આ બધા જ બાયસનેસથી ઇન્વેસ્ટમેન્ટ કરે છે. સો બાયસનેસ ઘટાડવાનું કામ અગેન તમારો એડવાઇઝર કરે. બરાબર છે. દરેક એડવાઇઝર એક ફિક્સ ટર્મ વાપરે છે કે લોંગ ટર્મ. મારે જાણવું છે કે લોંગ ટર્મ એટલે કેટલો સમયગાળો? ઓનેસ્ટ આન્સર આપું? જી. ઓનેસ્ટ આન્સર આપું તો લોંગ ટર્મ દરેક માટે અલગ હોય. ઓકે. કે આજે તમારા ફાધર માટે જે મેં એક્ઝામ્પલ આપ્યું એમના માટે કદાચ લોંગ ટર્મ વુડ બી 10 years. ઓકે. અને તમારા માટે એક્ઝામ્પલ આપું તો લોંગ ટર્મ વુડ બી 25 years. ઓકે. જેન્યુઅનલી જનરલ ટર્મ્સની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં અગર તમારે નેગેટિવ રિટર્ન્સ અવોઇડ કરવું હોય, બીકોઝ તમે રોલિંગ રિટર્ન, ક્લાયન્ટને કદાચ ખ્યાલ હશે રોલિંગ રિટર્ન, તમે રોલિંગ રિટર્ન ટર્મ્સમાં જુઓ ને યર ઓન યર, ફાઇનાન્શિયલ યર વાઇઝ, તો નોર્મલી એવું ઓબ્ઝર્વેશન છે કે 7 વર્ષ સુધી તમે અગર ઇક્વિટી માર્કેટમાં રોકાઈ ગયા તો તમારા
રિટર્ન નેગેટિવ જવાની પ્રોબેબિલિટી આઈધર બહુ જ વેરી લેસ ઓર 0 બરાબર થઈ જાય. હમ સો નોર્મલ ટર્મ્સમાં 7 વર્ષ ઇઝ લોંગ ટર્મ, કે 7 વર્ષ સુધી તમે કોઈ પણ સારા ફંડમાં નાખીને ઊભા રહેશો તો ચાન્સીસ આર વેરી વેરી લેસ કે તમારું રિટર્ન કોઈ દિવસ નેગેટિવ હશે. સો એટલા માટે લોંગ ટર્મ ઇઝ 7 years. અધરવાઇઝ જનરલી યુ કેન વેટ ફોર 5, 10, 15 years. વેલ્થ ક્રિએશન તો ધવલભાઈ લોંગ ટર્મમાં જ થાય છે, ને એ લોંગ ટર્મ છે ને એ 5-7 વર્ષ નથી સાહેબ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ. પેલી એક લાઈન તમે પણ સાંભળી હશે કે ગરીબ ગરીબ બનતા જાય છે ને અમીર અમીર બનતા જાય છે. તો એમાં ગરીબ કઈ ભૂલ કરે છે જેના કારણે એ અમીર નથી બની શકતા? ગરીબ હજુ ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટને વળગી રહ્યો છે. ફિક્સ મેં કીધું ડિપોઝિટ. એમ. હા, ફિક્સ ડિપોઝિટ કે સાહેબ વેલ્થ બનાવવા માટે એવું જરૂર નથી ધવલભાઈ કે કરોડો રૂપિયા જોઈએ. વેલ્થ તમને હું એવું કહું ધવલભાઈ કે 1,000 રૂપિયાની એસઆઈપી, 1,000 રૂપિયાની એસઆઈપી તમને 10 કરોડ આપી જાય છે તો શું વાત કરો? પોસિબલ છે. આમાં હું CAGR બી 12% જ ગણું છું, ઓકે. પણ તમારે સાહેબ એને 60 વર્ષનો ટાઈમ આપવો પડશે. હમ પણ કોઈને ટાઈમ નથી આપવો. અમીર લોકો પાસે પૈસા છે એટલે એને ટાઈમ આપે છે. સાહેબ બીજો તમને બહુ જ સરસ એક્ઝામ્પલ આપી દઉં. 30,000 રૂપિયાની એસઆઈપી સાહેબ તમે કરો, 30,000. પહેલાં 8.5 વર્ષ લાગે સાહેબ 50 લાખ બનતા. બીજા 50 લાખ બનવામાં 4.5 વર્ષ. ઓ ત્રીજા 50 લાખ જનરેટ થવાની અંદર 2.5 વર્ષ. ઓ ચોથા 50 લાખ માટે 1.5-2 વર્ષ. અને સાહેબ પાંચમા 50 લાખ અને આઠમા 50 લાખ 8 મહિનામાં, 8 months, 8.5 વર્ષથી 8 મહિનામાં. સુધી. એના પછીના 50 લાખ તો 4 મહિનામાં બને. પણ આ તમે પીરિયડ ગણો ને તો સાહેબ 32 વર્ષનો પીરિયડ છે. તો 30મા વર્ષે તમે એવા લેવલ ઉપર આવી જાવ કે જે 8 વર્ષમાં થતું હતું ને 8 મહિનામાં થવા લાગે. 8 બરાબર છે. મહિનામાં થવા લાગે. તો આ જ પાવર છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. એટલે જે બધા એડવાઇઝર લોંગ ટર્મ કહે છે ને આ લોંગ ટર્મની વાત કરે. હજી થોડી એક બે ટીપ આપશો મારા દર્શકોને? ચાલો એક બહુ જ સરસ ટીપ આપી દઉં. નોર્મલી લોકો છે ને લોન્સથી ગભરાતા હોય છે, બરાબર, અને બહુ જ મોટી ભૂલ કરે છે. આ એક બહુ જ એટલી સરસ વસ્તુ છે ને ધવલભાઈ કે આ અગર કોઈ માણસ એપ્લાય કરે ને લાઈફમાં, જિંદગીમાં એ ફ્રીમાં ઘર બનાવશે. ઓ ઘર નહીં, ગાડી બી ફ્રીમાં લેશે. બહુ જ સરસ એક્ઝામ્પલ. તમે 2 કરોડનો બંગલો લીધો ધવલભાઈ, 30 વર્ષની લોન કરાવી, એનો રફલી EMI કહું તો તમને 1,42,000ની આજુબાજુ આવશે, બરાબર. આ તમે ભરી રહ્યા છો આરામથી. હવે 2 કરોડની સામે 30 વર્ષે તમે બેંકને 5,28,00,000 રૂપિયા આપો છો. કેટલા? 5,28,00,000. હું તમને એવું કહું કે ધવલભાઈ તમે જે લોન લીધી છે ને એના ખાલી 0.078% ખાલી એક્સ્ટ્રા પૈસા ખર્ચો કરો. ઓકે. 0.078. એટલે 2 કરોડનો હું અમાઉન્ટ દઉં ને તો સાહેબ એ 15,000 રૂપિયાની અમાઉન્ટ આવે. હવે તમે 1.5 લાખના ઇન્સ્ટોલમેન્ટની જોડે 15,000 રૂપિયાની એસઆઈપી ચાલુ કરો સાહેબ. જ્યારે 30 વર્ષે તમે 5,28,00,000 બેંકને આપશો ને ત્યારે ખાલી 15,000 રૂપિયા તમારા માટે 5,28,00,000 રૂપિયાનું પર્પસ આપી દેશે. એટલે તમારું ઘર ફ્રી થઈ ગયું, ખાલી એક્સ્ટ્રા 0.78% એક્સ્ટ્રા કોસ્ટથી. લોકો કહે છે કે ઘર ના લેવું જોઈએ. હું કહું છાતી ઠોકીને ઘર લો, પણ સાહેબ 0.2% વધારે ખર્ચો કરી દો, એક એસઆઈપી કરી દો. આ જ વસ્તુ 20 વર્ષ, 15 વર્ષ બધે જ થાય સાહેબ. સિમ્પલ તમારો EMI છે ને એની 10% એસઆઈપી કરી દો ને તો તમારું ઘર ફ્રી થઈ ગયું. બરાબર છે. અને આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે કે તમે સાહેબ વિચારી ના શકો એવી રીતના તમે વેલ્થ ક્રિએટ કરી શકો છો. થોડું રિસ્ક લેવું પડે. કોઈ જ રિસ્ક નથી સાહેબ. એસઆઈપીમાં શું રિસ્ક છે? એસઆઈપીમાં 15 વર્ષે સાહેબ દુનિયા ઊંધી થઈ જાય, છતી થઈ જાય, તમારા પૈસા બનવાના છે. કોઈ રિસ્ક નથી. બરાબર છે. યુવાનોને શોર્ટ ટર્મમાં પૈસા બનાવવા હોય તો એમાં કોઈ ટીપ ખરી? સાહેબ પૈસા શોર્ટ ટર્મમાં બનતા જ નથી. ઓકે. પછી એના માટે લોટરીની ટિકિટ લેવી પડે, જે ગુજરાતમાં તો બેન છે. યુવાનોએ એ જ વસ્તુ છે કે એમને બહુ શોર્ટ ટર્મ પૈસા બનાવવા છે. સાહેબ વોરન બફેટ, જેને અમે ગુરુ માનીએ છીએ ફાઇનાન્સના, એમને સાહેબ એમનું પહેલું ઇન્વેસ્ટમેન્ટ 11 વર્ષે ચાલુ કર્યું હતું. પણ એમની વેલ્થ ડબલ ચાલુ થવાની થઈ જ્યારે એમને 70 વર્ષના થયા. અને છતાંય એમનું એક સ્ટેટમેન્ટ હતું કે આઈ વોઝ લેટ ફોર સ્ટાર્ટિંગ માય ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ. સર લોકોને કન્સેપ્ટ જ, હું તમને મારો જ લાઈવ એક્ઝામ્પલ આપી દઉં. તમે મારી ઓફિસ હમણાં લાસ્ટ વીક જ આવ્યા હતા. એ ઓફિસ મેં લાસ્ટ યર જ બનાવી. એ ઓફિસનું આખું ઇન્ટિરિયર મેં 1,000 રૂપિયાની એસઆઈપીથી કરેલું છે. ઇટ્સ અ રિયલ એક્ઝામ્પલ. મારી પહેલી ફાઇનાન્સની જોબ 2002માં હતી, પણ મને બહુ લેટ રિયલાઇઝ થયું. મેં મારી પહેલી એસઆઈપી 2008માં ચાલુ કરી હતી, 1,000 રૂપીઝની.
અને એ જ એસઆઈપી મેં 2025માં ઓગસ્ટ મહિનામાં રિડીમ કરી. એ એસઆઈપીએ મને 17.5 લાખ રૂપિયા આપ્યા અને મેં 17.5 લાખ રૂપિયાનું ઇન્ટિરિયર કરાવ્યું ઓફિસમાં. ધીસ ઇઝ અ લાઈવ એક્ઝામ્પલ. 1000 રૂપિયા તમને લાખો રૂપિયા આપી શકે છે આવું લોકો બોલે છે, પણ આ લાઈવ એક્ઝામ્પલ છે. પણ એના માટે મારે એને પીરિયડ આપવો પડ્યો 13-14 વર્ષ. બરાબર છે સાહેબ, પીરિયડ આપો. અમાઉન્ટ ઇમ્પોર્ટન્ટ નથી, પીરિયડ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ મારા બધા પ્રેઝન્ટેશનમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટનું લાઈન બોલું છું: ડોન્ટ ટ્રાય ટુ ટાઈમ ધ માર્કેટ, ટ્રાય ટુ બી ઇન ધ માર્કેટ. તમે માર્કેટને ટાઈમિંગ કરવાનો ટ્રાય ના કરશો, તમે માર્કેટમાં રહેવાનો ટ્રાય કરો. તમે જેટલું માર્કેટમાં લાંબો સમય ઊભા રહેશો સાહેબ, તમારા માટે વિન વિન સિચ્યુએશન છે. બરાબર છે. અને તમને એક બહુ જ સરસ એક્ઝામ્પલ આપી દઉં સાહેબ. મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી મોટો બેનિફિટ શું મળે છે ખબર છે ધવલભાઈ? ના. કમ્પાઉન્ડિંગ. ઓકે. અને કમ્પાઉન્ડિંગનો બેસ્ટ એક્ઝામ્પલ મને બી કોઈ શીખવાડ્યો તો મારો સન છે. ઓકે. અત્યારે તો 18 યરનો છે, પણ આ વાત હું તમને 4-5 વર્ષ પહેલાંની કરી રહ્યો છું. મારા ઘરે બહુ બધી બુક્સ છે, મારી ઓફિસમાં બી તમે જોયું, મને રીડિંગનો બહુ જ શોખ છે. એમાં એક બુક્સ કમ્પાઉન્ડિંગ વિશે છે અને મારા સને એ બુક વાંચી લીધી. પછી એક દિવસ આવીને મને શું કહે છે ખબર? પપ્પા, મારી પોકેટ મની વધારી દો. એટલે મેં કીધું, બેટા કેટલી પોકેટ મની કરવી છે? કારણ કે એને સ્કૂલ બસમાં જવાનું, ત્યાં એને બ્રંચ આપે છે, સ્કૂલમાં પાછું આવવાનું, કોઈ ખર્ચો નથી. એટલે તો બી અમે લોકો એને 500 રૂપીઝ આપતા હતા મંથલી, કે ભાઈ તારે કોઈ નાસ્તો કરો. તો કહે છે, પપ્પા મને પોકેટ મની કરી દો 5000 રૂપિયા. 5મા ધોરણનું છોકરું, 6થા ધોરણનું છોકરું આવીને એવું કહે છે કે મને પપ્પા 5000 રૂપિયા મહિને જોઈએ. તો હવે એક્ઝામ્પલ માની લો કે તમારો જ સન હતો ધવલભાઈ, અને તમારા સને 5000 માંગ્યા, તો તમારું રિએક્શન કેવું હોય કે ઓહ 5000 શું કરવા છે? તો તમારો સન એવું કહે કે એક કામ કરો પપ્પા, હું તમને બીજી ચોઈસ આપું છું, મને આજે 1 રૂપિયો આપો. 1લી તારીખ છે, આજે 1 રૂપિયો, કાલે 2 રૂપિયા, પરમ દિવસે 4 રૂપિયા, ચોથા દિવસે 8 રૂપિયા, 5મા દિવસે 16 રૂપિયા. 30 દિવસ સુધી તમારે મને આપવાનું. 30મા દિવસ એટલે 1લી તારીખ આવે એટલે ફરીથી આપણે 1થી સ્ટાર્ટ કરવાનું. તો તમે કઈ ચોઈસ કરશો? 5000 રૂપિયા આપશો કે 1 રૂપિયો, 2 રૂપિયા, 4 રૂપિયા? એનું ટોટલ વધી જશે ડબલ કરવા વાળાનું. કેટલું થશે? એક ગેસ તો કરો. 30 દિવસ જ આપવાના છે તમારે. 1, 2, 4, 8, 16, 32, 64. કરવું પડશે કેલ્ક્યુલેટ. અંદાજે 10-15 હજાર. 10-15 હજાર. હજુ સાહેબ થોડું વધારે બોલો. 50. હજુ વધારે. લાખ. થોડા મોટા બોલો ફિગર. 10 લાખ. હજુ મોટા. 15 લાખ. હજુ મોટા. 1 કરોડ. હજુ મોટા. 2 કરોડ. હજુ વધારે મોટા. 3 કરોડ. સાહેબ, આ વસ્તુ એક્સેલમાં કેલ્ક્યુલેટ કરી દેજો. 30મા દિવસે અમાઉન્ટ આવશે 107 કરોડ રૂપિયા. આઈ એમ ટોકિંગ અબાઉટ અમાઉન્ટ ફોર 38 ડે, નોટ ટોટલ. ટોટલ કરશો ને તો સાહેબ 237 કરોડ રૂપિયા તમારે તમારા છોકરાને આપવા પડે ઇન ધ મેટર ઓફ 1 મંથ, 30 ડેઝ, 30 દિવસ. સાહેબ, આ કમ્પાઉન્ડિંગ વર્ષો સુધી તમારા પોર્ટફોલિયોને લાગુ પડે ને, ત્યારે તમારી વેલ્થ ક્રિએટ. હા, બરાબર છે. આ પાવર છે કમ્પાઉન્ડિંગનો, પણ લોકો સમજતા નથી. મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી અને સ્ટેપ અપ એસઆઈપી, એમાં તમે એજ વાઇઝ સમજાવી શકો કે કોના માટે કઈ વસ્તુ બેટર છે? યંગ એન્ટરપ્રેન્યોર અથવા જે છોકરા યંગ હોય, કોલેજ પાસ આઉટ હોય, જસ્ટ જોબ સ્ટાર્ટ કરી હોય, એમના માટે એસઆઈપી અને સ્ટેપ અપ એસઆઈપી. હું તો કહું એસઆઈપી આવે, એસઆઈપી વર્ઝ જ કાઢી નાખો. સ્ટેપ અપ એસઆઈપી જ હોવી જોઈએ. ઓકે સાહેબ, દર વર્ષે પગાર વધે છે 100%. તો દર વર્ષે ઇન્વેસ્ટમેન્ટ કેમ ના વધવું જોઈએ? સેવિંગ કેમ ના વધવું જોઈએ? સ્ટેપ અપ એસઆઈપીમાં તો એટલો બધો પાવર છે ને, જે મેં તમને કમ્પાઉન્ડિંગનો પાવર કીધો ને, એના કરતા દોઢો પાવર છે સ્ટેપ અપ એસઆઈપીમાં. તો સ્ટેપ અપ એસઆઈપી જે દિવસે તમારો પહેલો સેલરી આવે ને, એ દિવસ તમારી એસઆઈપી હોવી જોઈએ. અને મ્યુચ્યુઅલ ફંડ, એની પર્સન જ્યારે તમારી પાસે 50,000, લાખ, 2 લાખ લમસમ અવેલેબલ હોય, માર્કેટ ટાઈમિંગ કરવા ના જાઓ સાહેબ. માર્કેટમાં પૈસા નાખો, સારા મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરો, સારા ફંડ મેનેજરને પૈસા આપો, તમારા પૈસા બનશે. ઓકે, ટાઈમ આપો, બસ એક જ વસ્તુ છે, સમય આપો. સમયમાં તમને રિટર્ન મળશે ને મળશે. બરાબર છે. તમે વાત કરી કે ફાઇનાન્શિયલ એડવાઇઝરને સલાહ લો, પરંતુ ફાઇનાન્શિયલ એડવાઇઝરની ફી બહુ મોટી હોય, કેવી રીતે હોય? જુઓ તો ભાઈ, CFP સર્ટિફાઈડ હોય ને, એટલે અમે અલગથી એક લાયસન્સ લઈ શકીએ એડવાઇઝરીનું, અને એની અંદર અમે ક્લાયન્ટને એડવાઇઝ કરીએ, અને અમે ક્લાયન્ટ સાથે અલગથી સેપરેટ અમાઉન્ટ ચાર્જ કરી શકીએ છીએ. ઓકે, બટ
ગુજરાતમાં એ પ્રેક્ટિસ હજુ નથી. અમારા જેવા જેટલા પણ CFP સર્ટિફાઈડ છે, અમે એક નોર્મલ એડવાઇસ, એક નોર્મલ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરીએ છીએ અને અમે કોઈ ચાર્જ કસ્ટમર પાસેથી એક્સ્ટ્રા લેતા નથી. ઓકે, ક્લાયન્ટે એક પણ રૂપિયો અમને આપવાનો હોતો તો એનાથી નથી. વધારે સારી વાત શું હોઈ શકે? સાહેબ એટલા માટે જ કહું છું કે ગુજરાતીઓ માટે તો બધું આશીર્વાદ સમાન છે. તકલીફ ખાલી એક જ છે, ગુજરાતીમાં છોકરું જન્મે ને ત્યારથી જેવું કહે છે કે શેર બજાર શીખીને જન્મે. પણ હવે ડાયનામિક્સ ચેન્જ થઈ ગયા છે કે પહેલાં લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા એ 25, 30. તમે કદાચ ઘણી વખત સાંભળ્યું હશે કે યાર મારા ફાધર એક્સપાયર થઈ ગયા, એમના શેર હજુ ફિઝિકલ રહી ગયા છે. તો એ સાહેબ એ ઇન્વેસ્ટમેન્ટ હતું, એને લોંગ ટર્મ કહેવાય. અત્યારના ડાયનામિક માર્કેટમાં તમે કોલ પુટ ઓપ્શન કરવા જશો તો સાહેબ તમારી વેલ્થ બનવાની તો છોડો, બનેલી હશે ને એ પણ વેલ્થ જતી રહેશે. તો કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. એની ટાઈમ તમે લોકો મારો સંપર્ક કરી શકો છો. તમને કંઈ પણ કામ હોય તમે મને સીધો ફોન, મેસેજ કે ઈમેલ કરી શકો છો. જિગ્નેશભાઈની કોન્ટેક્ટ ડિટેલ્સ તમને સ્ક્રીન પર દેખાતી હશે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. જિગ્નેશભાઈ, મારે વધારે એ જાણવું છે કે તમે હમણાં વાત કરી કે કોઈને વર્ષો પછી એમના પપ્પાએ કે દાદાએ જે શેર સર્ટિફિકેટ લીધા હોય એ મળ્યા હોય. તમારી લાઈફમાં એવો કોઈ ક્લાયન્ટનો કિસ્સો છે કે જેને રાતોરાત સર્ટિફિકેટ મળ્યા હોય ને પછી ખબર પડે કે એ તો કરોડપતિ થઈ ગયો છે? રાતોરાત મળ્યા હોય ને કરોડપતિ થઈ ગયો છે એવું નહીં, પણ મારા લાઈફમાં એક કિસ્સો છે. મારે કોઈ ક્લાયન્ટનું, કારણ કે અમે ફાઇનાન્શિયલ એડવાઇઝર નામ નહીં લઈ શકીએ, પણ મારે એક ક્લાયન્ટ ભરૂચમાં હતા. જી. એમનો સાહેબ ફિઝિકલ શેર સર્ટિફિકેટનો જે એમના બાપ અને દાદા એટલે પપ્પા અને પપ્પાના પપ્પાએ લઈને મૂકેલો એ પોર્ટફોલિયો સાહેબ રફલી મિનિમમ સાઈડ ઉપર અમાઉન્ટ કહું છું તો એ 100 કરોડ રૂપિયાની ઉપર હતો. પણ એટલા માટે 100 કરોડ બનેલા બીકોઝ એ ફિઝિકલમાં હતા. એ શેર હતા કે શું હતું? શેર્સ હતા. શેર્સ હતા. ઓકે. અને બીજો બી મારી લાઈફનો એક બહુ જ સરસ કિસ્સો કહું છું. ઘણા લોકો એક બીજું બી વસ્તુ આના થ્રુ હું તમને કહું કે ઘણા ક્લાયન્ટ્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જાય ને તો NAV જુએ અને કે NAV 4,000 છે, 3,000 NAV છે, તો મોંઘું કહેવાય, આ ના લેવાય, અને સસ્તું હોય તો લેવાય. તો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું શેર કરવા જઈ રહ્યો છું. મ્યુચ્યુઅલ ફંડમાં NAV ને રિટર્ન સાથે કોઈ જ લેવા દેવા નથી. મેં 4,000 NAV વાળું ફંડ લીધું, તમે 10 રૂપિયાની NAV વાળું ફંડ લીધું. તમારું ફંડ 10% રિટર્ન આપશે તો તમે 10 થી 11 પહોંચશો. મારું ફંડ 10% રિટર્ન આપશે તો હું 4,000ના 4400 પહોંચીશ. તો NAV થી કોઈ જ ફરક નથી પડતો રિટર્નમાં. રિટર્ન ઓલવેઝ પર્સન્ટેજ ટર્મ્સમાં આવે છે. NAV સાથે કોઈ લેવા દેવા નથી. બીજું એક વસ્તુ કે ક્લાયન્ટ બહુ જ મોટી મિસ્ટેક કરતા હોય છે કે જ્યારે પણ એ ફંડ બાય કરે ને તો યુનિટ નથી જોતા. સાહેબ, તમારી વેલ્થ છે ને યુનિટ ઉપર જ ક્રિએટ થાય છે. અને SIP ને સ્ટેપ અપ SIP હું કેમ બોલી રહ્યો છું, બીકોઝ એની અંદર તમારા યુનિટ વધતા જાય છે દર મહિને. સાહેબ, લમસમ બી કરો ને તો હું તો એ જ ફોલિયોમાં એક SIP સ્ટાર્ટ કરાવી દઉં છું. ક્લાયન્ટનું એના જેવું બેસ્ટ રિટર્ન કોઈ જ નહીં મળે. ઓકે, બરાબર છે. લમસમ પ્લસ SIP સેમ ફોલિયો. હમણાં મોદી સાહેબે કીધું કે આ વર્ષ કોઈ સોનું ચાંદી ના ખરીદશો, તો એને એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર તમે કેવી રીતે જુઓ છો? જો બંને રીતે હતું. એક તો એમને કીધું ના ખરીદશું, એ આપણી કન્ટ્રીના ઇસ્યુના પોઈન્ટ ઓફ વ્યૂ કીધું, આપણું ગોલ્ડ રિઝર્વ અને US ડોલર રિઝર્વના પોઈન્ટ ઓફ વ્યૂ કીધું હતું. બટ સાયમિલ્ટેનિયસલી એ એકચ્યુઅલી પરફેક્ટ ટાઈમ પણ હતો કે સોનું કે ચાંદી નહીં ખરીદવાનો. એમને જ્યારે અનાઉન્સ કર્યું ત્યારે સોનું અને ચાંદી બંને પીક ઉપર હતા અને ત્યાંથી સારા એવા કરેક્ટ થઈ ગયા. એટલે સોનું અને ચાંદી ના ખરીદશો એવું એટલે હું નેગેટિવ પોઈન્ટ નથી કહેતો, પણ તમે ગોલ્ડનું લાંબા ગાળાનું, તમે આ છેલ્લે 1-1.5 વર્ષ છોડ દો સાહેબ, ગોલ્ડનું લાંબા ગાળાનું રિટર્ન જોશો ને તો એ ઓલવેઝ ઇન્ફ્લેશનના રેટ જેટલું જ હશે. એટલે હું ઇન્ડિયા પર્સપેક્ટિવ જોઉં તો ગોલ્ડનું રિટર્ન લાંબા ગાળે 20-25 વર્ષે 60% જ આવે. કારણ કે ગોલ્ડ છે ને એ ઓલવેઝ હેજ પ્રોડક્ટ તરીકે યુઝ થાય છે, હેજ અગેન્સ્ટ ઇન્ફ્લેશન. હું સોનું રાખીને મૂકું છું તો મને મોંઘવારી નડતી નથી, કારણ કે જેટલી મોંઘવારી વધે છે એટલું જ મારું સોનું વધે છે. એમાં વેલ્થ ક્રિએશન નહીં થાય. વેલ્થ ક્રિએશન માટે તમારી પાસે એક જ પ્રોડક્ટ છે, દેટ ઇઝ ઇક્વિટી. હવે ઇક્વિટીમાં તમારી પાસે એ છે, આઈધર તમે ટાઈમ આપો, આઈધર તમારી પાસે સમય છે, તમારી પાસે નોલેજ છે, તમે રેગ્યુલર ન્યૂઝ ટ્રેક કરવાની તાકાત રાખો છો અને રોજ રીડિંગની હેબિટ રાખો છો તો ડાયરેક્ટ ઇક્વિટી લો. અને આ બધું કરવાનો સમય નથી તો સાહેબ મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. ઓકે, સો અગેન ગોલ્ડ અને સિલ્વર ETF લેવા કે ફિઝિકલ, એમાં કંઈ પ્લસ માઇનસ ખરું? ચોક્કસ ETF લેવાય. ઓકે. ફિઝિકલ હું ના પાડું નહીં. ફિઝિકલ એટલા માટે કે હું તમને મારો જ વાઈફનું એક્ઝામ્પલ આપું. ફિઝિકલ બધાને જ લેવા પડશે ને બધા લેતા જ હશે, કારણ કે વાઈફ છે ને ઘરેના સિવાય કંઈ લેવા જ નથી દેતી. તો વાઈફ ઓલવેઝ ઘરેના માટે જ એ કરતા હોય. પણ આજે
તમે સાહેબ કોઈ પણ ઓર્નામેન્ટ બાય કરો ને એટલે એનો મેકિંગ ચાર્જ 15 થી 20% વચ્ચે છે. એટલે તમે જેવું ગોલ્ડ ખરીદો છો ને એટલે 20% તો તમે ત્યાં જ આપી દો છો. 100%. પ્લસ તમે ગોલ્ડને લઈ જઈને ખાલી મૂકી જ રાખો, પહેરતા નથી. પછી બીજું તમે એને 2-5 વર્ષે આપવા આવશો ને તો એની અંદર પ્રાઇસ ડિફરન્સ હશે. લેવાનો ભાવ અલગ, આપવાનો અલગ, એ અગેન 5% ઓછો. પ્લસ પેલો સોની એવું કહેશે કે ભાઈ આની અંદર તો ઘસારો કપાશે, આમાં મેલ છે, આમાં આ છે કરીને 10% એનું ડેપ્રિસિએશન. એટલે તમે જે દિવસે બાય કરીને મૂકી દીધું જે દિવસ આપવા ને ત્યાં સુધીમાં મિનિમમ તમારો લોસ 30%. એટલે અગર સોનું 30% વધે ને ત્યાં સુધી તો તમારું રિટર્ન 0. અને આ બી મેકિંગ ચાર્જ હું 15% સ્ટાન્ડર્ડ કહું છું. બાકી જે તમે ફિક્સ કોસ્ટવાળા ઓર્નામેન્ટ લો છો ને એમાં તો 30% થી 40% અને 50% મેકિંગ ચાર્જીસ હોય છે. જી. સામે ETF કેટલું સરસ છે, કોઈ ચાર્જીસ નહીં. આજે લીધું આજના ભાવથી આવી ગયું, મારે કોઈ જગ્યાએ સાચવવાનો ખર્ચો નહીં, મારે બેંકના લોકરનો ખર્ચો નહીં, મારા ડીમેટની અંદર જ રહેશે. મારે જે દિવસે વેચવું હશે એ વેચાઈ જશે અને એમાં કોઈ ઘસારો નથી કપાતો અને કોઈ મેકિંગ ચાર્જે નથી કપાતો. મારું રિયલ એટલે ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી લેવું હોય તો ગોલ્ડ કે સિલ્વર ETF જ લેવાય. આજકાલ પેલો બહુ ચર્ચિત વિષય છે કોસ્ટ ઓફ એડવાઇઝર વર્સિસ કોસ્ટ ઓફ મિસ્ટેક, તો એના વિશે વાત કરશો? ઓલવેઝ ગો વિથ કોસ્ટ ઓફ એડવાઇઝર. ઓકે. એનું રીઝન કહો સાહેબ, તમારી એક ભૂલ તમારો આખો પોર્ટફોલિયો ખતમ કરી શકે છે. જ્યારે એડવાઇઝરની કોસ્ટ હશે ને એ 0.5% હશે. પણ એક એડવાઇઝર, સારી એડવાઇઝરના લીધે તમે અગર વર્ષમાં 1 કે 2 ઇન્સિડન્ટ્સ બી એવા આવી ગયા કે જ્યાં તમે 1% કે 2%નો આલ્ફા ક્રિએટ કરી લીધો વર્સિસ યોર બેન્ચમાર્ક કે ઇન્ડેક્સ, તો સાહેબ તમારી કોસ્ટ ઓફ એડવાઇઝર તો ત્યાં જ નીકળી ગઈ. કોસ્ટ ઓફ એડવાઇઝરમાં નુકસાન નથી. તમે અગર કોસ્ટ ઓફ વિધાઉટ એડવાઇઝર અગર તમે કોઈ મિસ્ટેક કરી દીધી અને તમારો પોર્ટફોલિયો 0 થઈ ગયો કે 50% કે 30% તૂટી ગયો તો સાહેબ ત્યાંથી તમે પાછા છે ને કેપિટલ પર નહીં આવી શકો. સો ઓલવેઝ ગો વિથ કોસ્ટ ઓફ એડવાઇઝર. ઇટ ઇઝ વેરી મિનિક્યુલસ. CB રજિસ્ટર છે સાહેબ, તમારે એને કોઈ એક્સ્ટ્રા પૈસા આપવાના નથી. બહુ જ મિનિક્યુલસ અમાઉન્ટ છે. CBએ ડિફાઇન કરેલી અમાઉન્ટ છે અને એડવાઇઝર તમને રાઇટ ડાયરેક્શન. સાહેબ એક સારું ડિસિઝન તમારા પોર્ટફોલિયોને 5 થી 10% આલ્ફા જનરેટ કરી આપી શકે. જે દર્શકો આપણે જોઈ રહ્યા છે એ કદાચ મહિને 5,000 કે 10,000 15,000 SIP પણ કરવા માંગતા હોય તો શું તમે એ લોકોને પણ ગાઈડ કરશો? ચોક્કસ, કેમ નહીં. જો અમે બધા જ કસ્ટમર માટે, મારું એકચ્યુઅલી જે ગોલ્ડન અર્થાત શરૂ કરવાનું એક ડ્રીમ ધવલભાઈ છે કે મારે 10,000 ફેમિલીને ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરાવી છે. પછી એમની SIP 1,000 રૂપિયાથી સ્ટાર્ટ કરી શકતા હોય, 5,000થી કરી શકતા હોય કે 10,000થી કરી શકતા હોય. મારું એક સપનું છે કે 10,000 ફેમિલી ગુજરાતમાં એવા હોવા જોઈએ કે જે કોઈની પર ડિપેન્ડન્ટ ના હોય. આજે કદાચ સ્ટ્રગલમાં છે પણ 5, 7, 10 વર્ષમાં એટલી ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરી લેવા જોઈએ કે ક્યારે પણ એમને કોઈ પણ કામ કરવા માટે વિચારવું ના પડે. સો હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમારે પણ પ્રોપર ફાઇનાન્શિયલ એડવાઇસ જોઈતી હોય અને તમારે પણ તમારા ફ્યુચરને સિક્યોર કરવું હોય તમે જિગ્નેશભાઈનો સંપર્ક જરૂરથી કરજો. કોન્ટેક્ટ ડિટેલ્સ નીચે આપેલી છે. ઘણા પિતા પોતાના બાળકના લગ્નમાં છે ને આખી જિંદગીની કમાણી, આખા જિંદગીના જે પૈસા ભેગા કર્યા હોય એ બધા વેડફી દેતા હોય છે અથવા તો દેવામાં ડૂબી જતા હોય છે. તો એ પ્રોપર ફાઇનાન્શિયલી મેનેજ કેવી રીતે કરી શકાય? ફાઇનાન્શિયલી મેનેજ, હવે તો ઘણા બધા ફેમિલીઝ ધવલભાઈ બહુ એજ્યુકેટેડ થઈ ગયા છે. પણ હું દરેક ફેમિલીને, દરેક માતા પિતાને એક રિક્વેસ્ટ કરીશ કે તમારું બાળક જન્મે ને ત્યારેથી જ એના નામથી માત્ર 1,000 રૂપિયા, 1,000 રૂપિયા સાહેબ, આપણે અઠવાડિયામાં એકવાર હોટલમાં ખાવા જઈએ ને તો 1,000 રૂપિયાથી ઓછું બિલ નથી આવતું. માત્ર 1,000 રૂપિયા, 2,000 રૂપિયાની SIP, 5,000ની SIP તમારા બાળકના નામે કરી દો. સાહેબ એ SIP કરી હશે ને તો જ્યારે તમારે એનું હાયર એજ્યુકેશન આવશે કે મેરેજ આવશે, તમારે તમારી બચાવેલી મૂડીમાંથી રૂપિયો ખર્ચો નહીં કરવો પડે. સાહેબ એ જ 2,000, 5,000 રૂપિયાની SIPથી તમે તમારા બાળકનું ભવિષ્ય બનાવી શકો છો. એટલે 1,000 રૂપિયા તમે આજે સાહેબ ખોટા 1,000 રૂપિયા, આપણે ગુજરાતમાં તો પાન માવાની બી બહુ ટેવ છે. 100%. પાન માવામાં 1,000 તો તમે ઓછા કહો છો, મહિને 5-7 રૂપિયા પાન માવામાં જાય છે. તો સાહેબ એવું સમજો કે તમે પાન માવો ખાતા હોય ત્યારે એટલું વિચારજો કે તમે તમારા બાળકના આવનારા ભવિષ્ય જોડે ખાઈ જાજો. શું એ જ 5,000 રૂપિયાની SIP તમારા આવનારા બાળકનું ભવિષ્ય બનાવી શકે છે. અને બીજું, અગર એ પૈસા નથી તો હું તો રિક્વેસ્ટ કરીશ માતા પિતાને કે આંધળો ખર્ચો ના કરો. સાહેબ અમે એવું કહીએ છીએ અમારી લેંગ્વેજમાં કે મારું પહેલું બાળક એ મારી SIP ને મારું ઇન્વેસ્ટમેન્ટ છે, પછી મારું બીજું બાળક એ મારો સન અને મારું ત્રીજું બાળક એ મારી ડોટર. કારણ કે પેલા 2 બાળક મને રાખશે કે નહીં રાખશે એની ગેરંટી નથી, પણ મારા ભેગા કરેલા પૈસા, મારી વેલ્થ મને પાછલા સમયમાં સાચવશે.
સો તમારું પહેલું બાળક હોવું જ જોઈએ. પહેલું બાળક એટલે તમારી એસઆઈપી તમારી જોડે હોવી જોઈએ. પછી તમારી વેલ્થ બચે છે તો સાહેબ પોતપોતાના હેસિયત પ્રમાણે ખર્ચો કરો, પણ એવો ખર્ચો ના કરો કે તમે દીવામાં આવી જાઓ. સંભાળી. બરાબર છે. તો ધવલભાઈ મને કોઈ પણ પૂછે ને તમારા કેટલા બાળક છે તો હું ઓલવેઝ જવાબ આપું 3. ઓકે. તો પહેલું તો મારું પહેલું બાળક એ મારી એસઆઈપી, મારું બીજું બાળક મારો સન અને મારું ત્રીજું બાળક એ મારી ડોટર. કારણ કે પેલા 2 કરતાં પણ મને મારા વેલ્થ ઉપર વધારે ભરોસો છે. કોઈ પણ યુવાન અથવા તો આધેડ વયના વ્યક્તિઓએ પોતાના રિટાયરમેન્ટનું પ્લાનિંગ કેવી રીતે કરવું જોઈએ? રિટાયરમેન્ટનો આખો કન્સેપ્ટ જે CFP હું તમને કહું છું, અમારા સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનિંગની અંદર છે ને 3 મેઇન સ્ટેજ હોય છે. એક તો પહેલું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ, બીજું રિસ્ક અને રિટાયરમેન્ટ પ્લાનિંગ અને ત્રીજું એસ્ટેટ અને વેલ્થ પ્લાનિંગ. તો રિટાયરમેન્ટ પ્લાનિંગ તો સાહેબ જે દિવસથી અગર તમે જોબ સ્ટાર્ટ કરો એ દિવસથી રિટાયરમેન્ટ પ્લાનિંગ કરો તો હું તમને સાહેબ તમે વિચારી નહીં કરી શકો એટલી નાની અમાઉન્ટમાં તમે રિટાયર પ્લાન કરી શકો તમારું. ઓકે સાહેબ તમે મહિને 500 રૂપિયા કે 1000 રૂપિયાથી રિટાયરમેન્ટ પ્લાન કરી શકો. તમારે 60 વર્ષ પછી ચિંતા કરવાની જરૂર નથી. તમને એટલા પૈસા મળતા રહેશે કે તમારી બાકીની લાઈફ જીવી શકો. કારણ કે તમે એને 40-45 વર્ષ આપો છો. તમે 25 વર્ષે જોબ કરો તો તમે એને 35 વર્ષ આપો છો. સો આડેદ વયના વ્યક્તિએ બી રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું જોઈએ. આ દરેક કેસમાં સબ્જેક્ટિવ વસ્તુ છે. આપણે જે વાત કરીએ છીએ હું જનરલ વાત કરું છું, પણ આજે તમારો જે ખર્ચો છે એ ખર્ચો કેલ્ક્યુલેશનમાં હું 60 વર્ષે કેટલો થશે ઇન્ફ્લેશન લગાવીને એ ખર્ચો પહેલાં નીકળે. એ ખર્ચાને પહોંચી વળવા માટે મારે કેટલું કોર્પસ જોઈશે એ નીકળે, અને એ કોર્પસ ભેગું કરવા માટે મારે અત્યારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, આઈધર ઇન કોમ્બિનેશન ઓફ લમસમ અને એસઆઈપી અથવા એકલું એસઆઈપી અથવા એકલું લમસમ. એ આખું પ્લાનિંગ થાય. પછી હું કહી શકું કે તમે રિટાયરમેન્ટ થશો એટલે આજે તમારો ખર્ચો 50,000 રૂપિયા છે. તમારી 60 વર્ષની ઉંમરે તમારે દર મહિને 2 લાખ રૂપિયા જોઈશે, અને આ 2 લાખ રૂપિયા માટે આટલું કોર્પસ જોઈશે, અને આટલું કોર્પસ ભેગું કરવા માટે તમે મને આજે 10,000ની એસઆઈપી ચાલુ કરો ને 5 લાખ રૂપિયાનું લમસમ આપો. આવું આખું પ્લાનિંગ નીકળે. આ અમે ભણ્યા છે એટલે અમે આટલા કોન્ફિડન્સથી કહી શકીએ છીએ કે અને હોવું જ જોઈએ. રિટાયરમેન્ટ પ્લાનિંગ દરેક વ્યક્તિનું હોવું જ જોઈએ. સાહેબ આપણે બધું જ વસ્તુ ગ્લોબલ ઇકોનોમીને ફોલો કરીએ છીએ. કેમ તો કે ભાઈ યુએસવાળા આમ, યુએસવાળા તેમ. બસ યુએસમાં સોશિયલ સિક્યુરિટી છે, આપણા ઇન્ડિયામાં છે. યુએસમાં પેલો ગયડો થશે એટલે દર મહિને $1,500 ગવર્મેન્ટ આપશે. આપણી ગવર્મેન્ટ આપે છે. પેલાને કશું થશે તો ત્યાંની ગવર્મેન્ટ એને ફ્રી હોસ્પિટલાઇઝેશન આપીને જે પણ મેડિકલ ટ્રીટમેન્ટ થશે કરશે. આપણે ત્યાં છે. તો સાહેબ આપણે એ બધું ફોલો કરીએ છીએ તો ત્યાં જે વસ્તુ છે આપણે જાતે કેમ નથી ક્રિએટ કરતા? કેમ હું મારું રિટાયરમેન્ટ પ્લાનિંગ ના ક્રિએટ કરું કે મારે કોઈની પર ડિપેન્ડન્ટ રહેવાની જરૂર નથી? બરાબર છે. અને પૈસો હશે ને તો સાહેબ છોકરા એ રાખશે. એ તો બહુ જૂની કહેવત છે. ભારતમાં લોકો દેખાડાની પાછળ કેટલો રૂપિયો વાપરી નાખે છે? બહુ જ વધારે. કોઈ એકચ્યુઅલી આજે તમને કહું તો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ જ આ છે કે મારો બાજુવાળો મર્સિડીઝ લાવ્યો તો મારે મર્સિડીઝ કેમ નહીં લાવી? મારો બાજુવાળો 5 BHK બંગલામાં રહે તો મારો 3 BHK કેમ મારે 5 BHKમાં જ જવું જોઈએ? સો અત્યારે દેખાડો આજુબાજુના અને આ સોશિયલ મીડિયાથી વધારે થઈ ગયું છે કે ભાઈ પેલો ગોવાના વેકેશનમાં ગયો તો હું ગોવાના વેકેશન પર કેમ નથી જતો? પેલો ન્યૂઝીલેન્ડ ગયો તો મારે ન્યૂઝીલેન્ડ કેમ નહીં જવું? હું કેમ અહીંયા ગોવા જવું? સો આ બહુ જ ખર્ચો થઈ રહ્યો છે. ખર્ચો કરો. જો લાઈફમાં પૈસા તમે ઉપર લઈને નથી જવાના, જે છે અહીંયા ખર્ચો કરવાનો, પણ એવો ખર્ચો કરો કે જ્યાંથી તમારું રિટાયરમેન્ટ પણ પ્લાનિંગ હોય અને સાથે તમે એન્જોય પણ કરી શકો. તકલીફ અત્યારે એક જ છે કે હું અત્યારે એન્જોય કરું છું પણ રિટાયરમેન્ટ પ્લાનિંગ નથી કરતો. સો ખર્ચો હોય બરાબર છે ને કરો જ સાહેબ, એન્જોય કરો, ડેફિનેટલી કરો, પણ એક સર્ટેન ઇન્વેસ્ટ બેલેન્સ રાખીને કરવું. અમારી કહેવતમાં એક બહુ સિમ્પલ સરળ લેંગ્વેજ આપું, અથવા મારી તો નહીં કહેતો પણ વોરન બફેટ સાહેબની કહી દઉં છું કે નોર્મલી આપણે ઇન્ડિયન્સ અથવા ઘણા બધા નોર્મલ લોકો શું કરતા હોય છે કે અર્નિંગ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ સેવિંગ. પણ જો તમારે વેલ્થ ક્રિએટ કરવી હોય ને તો અર્નિંગ માઇનસ સેવિંગ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. અગર આ સૂત્ર જો તમે જીવનમાં ઉતારી લો ને તો સાહેબ તમને કરોડપતિ નહીં કરોડોપતિ બનતા કોઈ નહીં રોકી શકે. સિમ્પલ. પહેલાં તમારું સેવિંગ પ્લાન કરો, ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરો, પછી જે વધે એનો ખર્ચો કરો. પછી એમાં તમે ગોવા વેકેશન ફરવા જાઓ કે દુબઈ વેકેશન ફરવા જાઓ. બરાબર છે. કોઈની 100% ઇન્કમ હોય તો એમાંથી કેટલા પૈસા ઘરે રાખવો જોઈએ અને કેટલા ઇન્વેસ્ટ કરવો જોઈએ, એની પાછળ કોઈ કેલ્ક્યુલેશન કરું? બેઝિક કેલ્ક્યુલેશન એવું કહે છે કે સાહેબ તમારું જે પણ અર્નિંગ છે એના મિનિમમ 25 to 30% તમારું સેવિંગ હોવું જોઈએ મિનિમમ.
હવે કોઈની 100% ઇન્કમમાં 15,000 રૂપિયા સેલેરી છે મહિને, તો હું એને એવું ના કહી શકું કે ભાઈ તું દર મહિને 3,000 રૂપિયા સેવિંગ કર. તું 1,000 રૂપિયાથી સ્ટાર્ટ કર, 1,500થી સ્ટાર્ટ કર. પણ કોઈની 5 લાખ રૂપિયા ઇન્કમ છે તો એ કદાચ 20, 25, 30% નહીં, એ કદાચ 50%, 60% પણ સેવિંગ કરી શકશે. એ કે છે મારો 2 લાખ ખર્ચો થાય છે, 3 લાખ રૂપિયા સેવિંગ. બરાબર છે. સો અકોર્ડિંગ ટુ તમારી ઇન્કમ કેટલી છે. પાવર મેં કીધું કે અમાઉન્ટમાં નથી, પાવર સાહેબ તમારી હેબિટમાં છે. એસઆઈપીનું સૌથી મોટું પ્લસ પોઈન્ટ એ નથી સાહેબ કે તમે 1,000-2,000ની ઇન્વેસ્ટમેન્ટ કરો છો. સાહેબ એ એક જાતની હેબિટ છે. તમને પૈસા બચાવવાની હેબિટ લાગી, 1,000 તો 1,000 ને 10,000 તો 10,000. એ હેબિટ જ તમને જિંદગીમાં આગળ લઈ જશે. અમાઉન્ટ તો મેટર નથી કરતી. અમાઉન્ટ તો આજે ઓછી છે, કાલે વધી જશે, આજે વધારે છે, કાલ ઘટી બી શકે છે. પણ હેબિટ હોવી જોઈએ કે હું જે કમાઉં છું ને એમાંથી મિનિમમ 10-15% કે 20% હું એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરું. આ હેબિટ તમને લઈ જશે આગળ. બરાબર છે. એમાં કંઈ એવું ખરું કે ધારો કે કોઈનો પોર્ટફોલિયો 30% ડાઉન છે, તો એને કેટલો રૂપિયાથી વધારે કેટલા એડ ઓન કરીને એને ઇન્વેસ્ટ કરવા જોઈએ? અકોર્ડિંગ ટુ કેપેસિટી. ઓકે. એની કેપેસિટી, એની પાસે સરપ્લસ છે હોય તો સાહેબ 100%. અગર 30% ડાઉન છે, સારા ફંડ છે અને 30% ડાઉન છે, તો એ હું તમને કહીશ સાહેબ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ઓકે. ફંડ મેનેજર સારો છે, ફંડ સારા છે, 30% ડાઉન છે, તો આનાથી વધારે તો સાહેબ શું જોઈએ? સાહેબ આવા ટાઈમમાં તો જેટલી કેપેસિટી હોય, જે પૈસાને લોંગ ટર્મ કહી શકતો હોય કે હું આ પૈસાને 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ નહીં જોઈ શકું તો વાંધો નથી, એ પૈસા તો એમાં નાખી જ દેવા જોઈએ. સો જિગ્નેશભાઈ, મારે એ જાણવું છે કે એનઆરઆઈ માટે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવાના સૌથી વધારે ફાયદા કયા છે? એનઆરઆઈ માટે તો ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહુ જ ફાયદા છે. એક્ઝામ્પલ હું તમને આજે ડેવલપ કન્ટ્રીની વાત કરું તો ડેવલપ કન્ટ્રીમાં અત્યારે રિટર્ન જ ક્યાં છે સાહેબ? 4%, 3%, 2%. આ જાપાનની વાત કરું તો જાપાનનું માર્કેટ 30 વર્ષથી ત્યાં ને ત્યાં જ હતું. 30 વર્ષથી પરફોર્મ નહોતું કર્યું, છેલ્લા 1-1.5 વર્ષમાં પરફોર્મ કર્યું છે. ઓકે. કોરિયાની સેમ હાલત હતી, યુએસની પણ સેમ હાલત હતી, છેલ્લા 2-2.5 વર્ષમાં પરફોર્મ કર્યું છે. તો ત્યાં આગળ તો સાહેબ ડેટના બી રિટર્ન છે ને, જાપાનમાં તો સાહેબ ડેટ -0.25 છે. ખબર છે તમને? તમે બેંકમાં પૈસા રાખો તો તમારે બેંકને પૈસા આપવાના. તો એનઆરઆઈઝ માટે તો ઇન્ડિયા એક બેસ્ટ કન્ટ્રી છે કે જ્યાં આગળ એમને મિનિમમ ડેટમાં રિટર્ન 6.5-7%ના છે, ઇક્વિટીના રિટર્ન 12-13%ની એવરેજ છે. સો ઇન્ડિયામાં તો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એનઆરઆઈ માટે બહુ જ બેનિફિટ છે. એમાં બી હવે હું તમને એક પ્રોડક્ટની વાત કરીશ, ગિફ્ટ સિટી. ઓકે. લોકોને ગિફ્ટ સિટી કહે છે એટલે લોકોને એવું લાગે છે ગાંધીનગરની બાજુમાં એક શહેર છે જેનું નામ ગિફ્ટ સિટી છે. ના ધવલભાઈ, ગિફ્ટ સિટી એ ઇન્ડિયામાં, ગુજરાતમાં, ગાંધીનગરમાં જ આવેલું ઇન્ટરનેશનલ ઝોન છે. મીન્સ યુ આર ટેકનિકલી નોટ ઇન ઇન્ડિયા. હું ગિફ્ટ સિટીમાંથી કોઈ એનઆરઆઈનું ઇન્વેસ્ટમેન્ટ કરાવું છું, મીન્સ એ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે પણ ઇન્ટરનેશનલ ઝોન થ્રુ IFSC જેની ગવર્નિંગ બોડી છે, તો એને ઇન્ડિયામાં કોઈ ટેક્સ ભરવો નથી પડતો. સો ઇન્ડિયામાં ગિફ્ટ સિટી થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરશે, 10-12%, 15% જે પણ રિટર્ન બનાવશે એની ઉપર એને ઇન્ડિયામાં રિટર્ન પણ ફાઇલ કરવાની જરૂર નથી અને 1 પણ રૂપિયો ટેક્સ ભરવાની પણ જરૂર નથી. ગિફ્ટ સિટી એનઆરઆઈ માટે તો આશીર્વાદ સમાન છે. થોડીક વધારે વાત કરશો એના વિશે? ગિફ્ટ સિટી એ નરેન્દ્ર મોદીનું સપનું હતું. એ જ્યારે ગવર્મેન્ટના CM હતા ત્યારે જ એમને આ સપનું પ્રોસેસમાં મૂક્યું હતું અને લાસ્ટ યર 2024માં એક્ટિવ થયું. ગિફ્ટ સિટી એ ઇન્ડિયામાં, ભારતમાં, ગુજરાતમાં, ગાંધીનગરમાં આવેલું એક ઇન્ટરનેશનલ SEZ છે. એટલે ત્યાં આગળ તમે તમારી લોકલ કરન્સીમાં પણ અકાઉન્ટ ખોલી શકો છો. એટલે મારે ડોલરમાં અકાઉન્ટ ખોલવું છે તો હું ગિફ્ટ સિટીમાં ખોલી શકું છું. મારે દિરહામમાં અકાઉન્ટ ખોલવું છે, હું ગિફ્ટ સિટીમાં ખોલી શકું છું. પ્લસ હું એ રૂટ થ્રુ ત્યાં જેટલી એસેટ મેનેજમેન્ટ કંપની રજિસ્ટર્ડ છે એને આપણા સેબી કે RBIના રૂલ્સ લાગુ પડતા નથી. ત્યાં આગળ રૂલ્સ લાગુ પડે છે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઓકે. IFSC. એના થ્રુ અગર હું કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં કરું છું, ત્યાંની રજિસ્ટર્ડ એસેટ મેનેજમેન્ટ કંપની થ્રુ, તો હું ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું પણ ટેકનિકલી હું ઇન્ડિયામાં આવ્યો નથી. એટલે મારે ઇન્ડિયામાં કોઈ પણ રિટર્ન ફાઇલ કરવાનું નથી અને મારે કોઈ પણ ટેક્સ ભરવાનો થતો નથી. ઓકે. અને હું એ પૈસા મારી પોતાની હોમ કન્ટ્રીમાં મારા લોકલ એકાઉન્ટમાં પણ લઈ જઈ શકું છું. શું વાત છે! એટલે ધવલભાઈ, તમે યુએસના છો, તમે તો ચલો એનઆરઆઈ છો, નોન રેસિડેન્ટ ઇન્ડિયન છો, પણ તમારો નેબર
ભૂર્યો, ગોર્યો, જેને ઇન્ડિયાનું પાન કાર્ડ નથી, આધાર કાર્ડ નથી, જેને ઇન્ડિયા જોડે કંઈ જ લેવા દેવા નથી, એને પણ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ ગિફ્ટ સિટી થ્રુ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. પણ રિડમ્શન પર એના પૈસા એને એના લોકલ બેંકમાં ડોલર અકાઉન્ટમાં મળશે. એને ખાલી ટેક્સ એની કન્ટ્રીમાં ભરવાના, ઇન્ડિયામાં કોઈ ટેક્સ નહીં ભરવાના. બરાબર સાહેબ, ગિફ્ટ સિટી તો એનઆરઆઈ માટે વરદાન સમાન છે ઇન્વેસ્ટમેન્ટ માટે. અને અમે લોકો ગિફ્ટ સિટીમાં ઘણું જ મોટું કામ કરીએ છીએ. બીજું હું એક એનઆરઆઈ માટે કહી દઉં કે જેમને એનઆરઆઈને ઇન્વેસ્ટ કરવું છે એનઆરઈ અકાઉન્ટ થ્રુ, એ લોકો પણ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ. કારણ કે આ જ એક એવી આખા દુનિયાની અંદર ભારત માત્ર એક એવો દેશ છે ધવલભાઈ કે જે 6.5-7% રેટથી ગ્રોથ કરી રહ્યો છે. અને સિમ્પલ ઇક્વિટી માર્કેટનું રિટર્ન બહુ પ્રિડિક્ટેબલ છે. સાહેબ, તમે જીડીપી લઈ લો અને મોંઘવારી લઈ લો, બંનેને ભેગું કરો, લોંગ ટર્મમાં ઇક્વિટી માર્કેટનું રિટર્ન આની આજુબાજુ આવશે જ. સાહેબ, ઇન્ડિયામાં 6% મોંઘવારી છે, 7%થી દેશ વધી રહ્યો છે, તો 13% રિટર્ન તમે એક્સપેક્ટ કરી શકો છો ઇક્વિટી. દુનિયાની બીજી કોઈ દેશની અંદર તમને 12-13% જેટલું રિટર્ન નથી મળતું. તો ઇન્ડિયામાં તો ઇન્વેસ્ટમેન્ટ હોવું જ જોઈએ, ચોક્કસ. એનઆરઆઈ માટે તો ગિફ્ટ સિટી તો બહુ જ સરસ. બરાબર છે. આઉટ ઓફ ક્યુરિયોસિટી બીજો પણ એક સવાલ છે. મોટા મોટા બિઝનેસમેન જે કરોડ્સમાં રમતા હોય છે એ દુબઈમાં બેંક એકાઉન્ટ ખોલાવતા હોય છે, એની પાછળ શું લોજિક છે? એની પાછળ આ જ લોજિક છે. અત્યાર સુધી ગિફ્ટ સિટી આપણે બોલતા નહોતા કારણ કે ગિફ્ટ સિટી હતું નહીં. તો અત્યાર સુધી જે પણ ફોરેનર્સ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરતા હતા એ ક્યાંથી કરતા હતા? થ્રુ મોરેશિયસ, થ્રુ દુબઈ ઓર થ્રુ સિંગાપોર. કારણ કે ટેક્સ હેવન કન્ટ્રી હતી. તો જે આ ગિફ્ટ સિટી છે ને એ પણ એક ટેક્સ હેવન કન્ટ્રી જ છે. એ છે ઇન્ડિયામાં, લોકેટેડ ફિઝિકલી ઇન્ડિયામાં છે, બટ ત્યાં કાયદા ઇન્ટરનેશનલ છે. તો ઇટ્સ અ ગિફ્ટ. તો હવે એ લોકો દુબઈમાં અકાઉન્ટ નહીં ખોલે, હવે એ લોકો ગિફ્ટ સિટીમાં અકાઉન્ટ ખોલે છે. સો પહેલાં દુબઈ અથવા એ કન્ટ્રી પોપ્યુલર હતા કારણ કે ત્યાં ટેક્સ નહોતો લાગતો. એવી જ રીતના હવે નરેન્દ્ર મોદી સાહેબ ગિફ્ટ સિટી લઈ આવ્યા છે, જ્યાં એમને કીધું કે અહીંયા આવીને અહીંયા આનું લાવવાનું રીઝન શું? મોદી સાહેબને ખબર પડી ગઈ કે ઇન્ડિયામાં આટલું બધું રોકાણ આવે છે, આટલા બધા ફોરેન ફંડ્સ, હેજ ફંડ્સ આવે છે, પણ આ બધા મોરેશિયસ, સિંગાપુર કે દુબઈ થઈને આવે છે. તો ઇન્ડિયાને તો કોઈ બેનિફિટ મળતો જ નથી. અને આ લોકો ત્યાં થઈને આવે છે કારણ કે આ બધી ટેક્સ હેવન કન્ટ્રી છે. તો કેમ એવું ટેક્સ હેવન કન્ટ્રી જેવું જ આપણે હું આખી કન્ટ્રીને તો ટેક્સ હેવન ના બનાવી શકું, પણ હું એવું લોકેશન બનાવી દઉં કે એ ટેક્સ હેવન હોય, SEZ બનાવી દઉં. હવે એ લોકો પેલી બધી કન્ટ્રીની જગ્યાએ અહીંયા થ્રુ આવશે, તો બિઝનેસ તો અહીંયા મળશે. આજે તમે ગિફ્ટ સિટીમાં જાઓ ધવલભાઈ, તમે મોટા મોટા ટાવર્સ, મોટી મોટી વર્લ્ડની બધી જ બેંક ત્યાં છે, વર્લ્ડની મોટી મોટી કંપનીઝના ઓફિસીસ ત્યાં છે. તો એ બિઝનેસ તો ઇન્ડિયામાં આવ્યો, ઇન્ડિયામાં બિઝનેસ મળ્યો અને ઇન્ડિયા થ્રુ ઇન્વેસ્ટમેન્ટ થયું. આનાથી વધારે સારું શું હોઈ શકે? અને એનઆરઆઈને ગિફ્ટ સિટી થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આ સાચું તો હું બોલી રહ્યો છું, શોખ લાગશે તમને. પાન કાર્ડની જરૂર નથી. તમારી પાસે પાન કાર્ડ નથી, આધાર કાર્ડ નથી, તો પણ તમે ગિફ્ટ સિટી થ્રુ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં કરી શકો છો. કોઈ જ પાન કાર્ડની જરૂર નથી. લોકોને હું કહું છું, લોકોને શોખ લાગે છે કે પાન કાર્ડ વગર ઇન્વેસ્ટમેન્ટ થાય. હા, ઓફિશિયલ લીગલ ઇન્વેસ્ટમેન્ટની વાત કરું છું. એનઆરઆઈએ પાન કાર્ડ, આધાર કાર્ડ વગર પણ ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો થઈ શકે છે. નોટ એનઆરઆઈ, મેં તમને કીધું ફોરેન નેશનલ્સ, એમની જોડે તો પાન કાર્ડ, આધાર હોય જ નહીં, એ પણ ગિફ્ટ સિટી થ્રુ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. બરાબર છે ને શોકિંગ વાત? 100%. વધારે જાણવું હોય તો નીચે નંબર આવેલો છે જિગ્નેશભાઈ, એની પર કોલ કરીને વાત કરી લેજો. ડબલ ટેક્સેશનથી બચવું હોય તો કેવી રીતે બચી શકાય? ડબલ ટેક્સેશનથી તમે બે રીતે બચી શકો. એક તો સાહેબ ટેક્સેશનની ઝંઝટ વગર તમે ગિફ્ટ સિટી થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારે ટેક્સેશન આવે જ નહીં. તમારે તમારી હોમ કન્ટ્રીમાં ટેક્સ ભરવાનો. પણ ઘણા એનઆરઆઈ હોય જેમનું એનઆરઈ અકાઉન્ટ હોય કે એનઆરઓ અકાઉન્ટ હોય ને એમની ઇન્ડિયામાં જ પૈસા છે ને ઇન્ડિયામાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો ડેફિનેટલી એ એનઆરઈ કે એનઆરઓ અકાઉન્ટમાંથી ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરશે અને અહીંયા એમનું એક TDS કટ થશે 20%. ઓકે. પણ એ TDS એમને ત્યાં આગળ જ્યારે ટેક્સ રિટર્ન ફાઇલ કરે તો આપણી સર્ટેન કન્ટ્રી છે જેમની સાથે DTAA ના એગ્રીમેન્ટ છે, જસ્ટ લાઇક US. તો એ લોકોને અહીંયા જે TDS ભરેલો હોય એ એમને ત્યાં આગળ રિએમ્બર્સમેન્ટ થઈ જાય, એટલે એમને એટલો ટેક્સ ત્યાં ઓછો ભરવાનો આવે. સો તમારે ચેક કરી લેવું પડે કે કઈ કન્ટ્રી સાથે આપણો DTAA નો એગ્રીમેન્ટ છે. સો એના લીધે તમે ડ્યુઅલ ટેક્સેશન અવોઇડ કરી શકો, તમારું એક જ ટેક્સ ભરાય. બરાબર છે. રૂપી ડેપ્રિસિએશનનું એનઆરઆઈના ઇન્વેસ્ટમેન્ટ પર ફરક પડે? 100% ફરક પડે. કારણ કે જ્યારે ડોલર લઈને આવ્યો હોય ત્યારે રૂપીની જે વેલ્યુ હોય ને પછી ડોલર લઈને જાય, જો રૂપીની વેલ્યુ ઘટી જાય તો ડેફિનેટલી એમને ફરક પડે. પણ તમે આ
છેલ્લા 6 મહિના એક્સેપ્શનમાં છોડી દો, એમાં પણ હવે તો ઘણી રિકવરી આવી ગઈ, પણ છેલ્લા 6 મહિના છોડી દો તો રૂપી એવરેજ ડેપ્રિશિએટ થાય છે 2.5-3% એવરી યર, ઓકે 2.5-3%. પણ છતાંય ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ આવે છે ને ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ. કેમ? કારણ કે અહીંયા હું રિટર્ન મળે છે 12-15%. હમ તમે 12% બી પકડો, એની અંદર તમે 2.5-3% ડેપ્રિસિએશન કાઢી નાખો ને તો બી 9% રિટર્ન થયું. હમ વર્સિસ એમની હોમ કન્ટ્રીમાં કે બીજી ડેવલપ કન્ટ્રીમાં રિટર્ન જ મળે છે 4.5-5%, હમ અને એની ઉપર ટેક્સેશન છે. હમ સો અહીંયા એ બધું કેલ્ક્યુલેટ કરતાં બી ઇન્ડિયામાં તમે ઓવરઓલ 3-4%, 5% આલ્ફા જ ક્રિએટ કરો છો. હમ સો હું ડેપ્રિસિએશન કાઉન્ટ કર્યા પછી બી આલ્ફા જ જનરેટ થાય છે. તો છેલ્લું એકાદ વર્ષ છોડીને તમે જુઓ તો રૂપી 2.5-3% જેટલો ડેપ્રિશિએટ થાય છે, એટલે એમનું એડજસ્ટ રિટર્ન એટલું થઈ જાય. થઈ જાય છે. પણ ગિફ્ટ સિટીમાં એક ઓપ્શન છે આઉટબાઉન્ડ ફંડ. એમાં એ પોતાની ફોરેન કન્ટ્રીમાંથી જ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરશે, અને ઇન્વેસ્ટમેન્ટ બી ડોલર ટર્મ્સમાં જ થશે અને રિટર્ન બી ડોલર ટર્મ્સમાં જ મળશે. તો ત્યાં આગળ રૂપી પિક્ચરમાં આવતો જ નથી, તો ત્યાં રૂપી ડેપ્રિસિએશનનો ઇસ્યુ નથી. ઇશ્યુ નથી. બરાબર છે. એક નાનો આપણે રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. એફડી કે મ્યુચ્યુઅલ ફંડ? મ્યુચ્યુઅલ ફંડ, ઓકે. એસઆઈપી કે લમસમ? એસઆઈપી, ઓકે. ગોલ્ડ કે ઇક્વિટી? ઇક્વિટી, 2026માં રિસ્ક કે રિટર્ન? રિસ્ક. રિસ્ક. મને લાગ્યું રિટર્ન આવશે આમાં. ના. ઇન્સ્યોરન્સ પહેલા કે ઇન્વેસ્ટમેન્ટ? ઇન્સ્યોરન્સ. ઓકે. ઇમરજન્સી ફંડ મહિને કેટલો હોવો જોઈએ? મિનિમમ 6 મહિના જેટલો. ઓકે. 25 વર્ષની ઉંમરે સૌથી મોટી ફાઇનાન્શિયલ એડવાઇસ? સ્ટાર્ટ એસઆઈપી ઇમિજિએટલી. ઓકે. અને 50 વર્ષની ઉંમરે? સ્ટાર્ટ એસડબ્લ્યુપી ઇમિજિએટલી. ઓકે. માર્કેટ ક્રેશ આવે તો બાય કે વેટ? બાય. ઓકે. લોંગ ટર્મ એટલે કેટલા વર્ષ? દરેક માટે અલગ, પણ સ્ટાન્ડર્ડ 7-10 વર્ષ. સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ મિસ્ટેક? ઉતાવળ્યો નિર્ણય. સૌથી સારી ફાઇનાન્શિયલ હેબિટ? દર મહિને એસઆઈપી કપાવી. દરેક વ્યક્તિએ વાંચવું જોઈએ એવું એક ફાઇનાન્શિયલ બુક? બાયોગ્રાફી ઓફ વોરન બુફે. ઓકે. રૂપિયા 10 લાખ અચાનક મળે તો શું કરવું જોઈએ? ઇમિજિએટલી ઇન્વેસ્ટમેન્ટ. ઓકે. અને ફાઇનાન્શિયલ ફ્રીડમ એક વ્યાખ્યામાં? સાહેબ, દિમાગ અને દિલ ટેન્શન ફ્રી હોય તો ફાઇનાન્શિયલ ફ્રીડમ. શું વાત છે. જિગ્નેશભાઈ, અત્યારે એસડબ્લ્યુપી બહુ ચર્ચિત વિષય છે, તો એના વિશે વાત કરશો તમે? ચોક્કસ. હવે બધા એસડબ્લ્યુપી કહે છે, પણ મારી કંપનીમાં અમે એને એસડબ્લ્યુપી નથી કહેતા. અમે એનું નામ રાખ્યું છે અક્ષય પાત્ર. ઓકે. અક્ષય પાત્ર ખબર છે ને? અક્ષય હા, હા, પાત્ર હા. એવું પાત્ર હોય કે જે ક્યારેય ખાલી જ ના થાય. ના થાય. તો એસડબ્લ્યુપી પણ એવું જ કંઈક છે. એક સર્ટેન એજ ઉપર પહોંચ્યા પછી જો તમારી પાસે એક કોર્પસ બની ગયું છે, અથવા તમે એક કોર્પસ લઈને રિટાયર થયા છો, અમે લોકો રિટાયરમેન્ટ ક્લાયન્ટને આ બહુ જ આપીએ છીએ એસડબ્લ્યુપી. સાહેબ, એક કોર્પસ તમે પાર્ક કરી દો, એની અંદરથી દર મહિને 7-7.5% વિડ્રો કર્યા કરો. સાહેબ, લાઈફ ટાઈમ તમને પૈસા આવતા રહેશે, લાઈફ ટાઈમ. અને લાઈફ ટાઈમ પૈસા આવ્યા પછી બી તમે પાર્ક કરેલા પૈસા વધી ગયા હશે. એટલે એક્ઝામ્પલ હું તમને કહું તો, કરોડ રૂપિયા તમે પાર્ક કરો, એમાંથી વર્ષે તમે 7 લાખ રૂપિયા વિડ્રો કરો ને, તો બી તમે 90 વર્ષના થાવ ને તો 1 કરોડની વેલ્યુ 2-3 કરોડ થઈ જાય, રેગ્યુલર પૈસા લીધા પછી પણ. બરાબર છે. સો એસડબ્લ્યુપી ક્લાયન્ટ માટે વરદાન છે કે જે લોકો રિટાયર્ડ થઈ ગયા છે અથવા થઈ રહ્યા છે, એ બધાએ એસડબ્લ્યુપી કરવી જોઈએ. કારણ કે આખી દુનિયા એસઆઈપી પૈસા નાખવાની વાત કરે છે, પણ સાહેબ મારે વાપરવાના ક્યારે? સાહેબ, હું રિટાયરમેન્ટ થઈશ ત્યારે મારે બી મારા મહોત્સવ પૂરા કરવાના છે, ત્યારે 100%. એસડબ્લ્યુપી હોવી જ જોઈએ. તો અમે પણ એસડબ્લ્યુપી એને નથી બોલતા. અમારા કંપનીમાં અક્ષય અમારી પાત્ર. ફર્મમાં એનું નામ છે અક્ષય પાત્ર. બરાબર છે. આગળ આપણે સીએફપી ની વાત કરી, સીએફપી ડિગ્રી, તો એના વિશે વાત કરશો? એકચ્યુઅલી છે શું? સીએફપી સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર એટલે છે ને ગ્લોબલ ડિગ્રી છે. એ બધે જ વેલિડ છે. યુએસ, કેનેડા સર્ટિફાઈડ ડિગ્રી છે. અને અમને બહુ પ્રાઉડ ફીલ થાય. હું હમણાં જ હૈદરાબાદથી ફ્લાઇટમાં આવતો હતો અને મારી બાજુમાં એક ફોરેન નેશનલ બેઠા હતા અને મેં સીએફપીનો ટેગ કરેલો હતો. મને કે, આર યુ સીએફપી? આઈ સેડ યસ. તો આઈ ઓલ્સો હેવ માય સીએફપી ઇન માય ટાઉન. સો ઇટ્સ અ પ્રાઉડ. ત્યાં આગળ તો સીએફપીની સાહેબ અપોઇન્ટમેન્ટ લેવી પડે ફાઇનાન્શિયલ પ્લાન કરવું હોય તો. અને સીએફપી એકમાત્ર એવી ગ્લોબલ ડિગ્રી છે કે જે ઇન્વેસ્ટમેન્ટના બધા જ એસ્પેક્ટ ટચ કરે છે. એટલે તમારું વેલ્થ ક્રિએશનથી માંડી, તમારી વેલ્થ જર્નીથી માંડીને, તમારું રિસ્ક મેનેજમેન્ટથી એટલે ઇન્સ્યોરન્સથી માંડીને તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગ સુધીનું, તો સીએફપીની અંદર બધા જ એસ્પેક્ટ કવર થઈ જાય છે. એટલે જ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનરને છે ને ઇન્વેસ્ટમેન્ટનું, રિસ્કનું અને રિટાયરમેન્ટનું બધું જ નોલેજ હોય. બધું નોલેજ હોય. આઉટ ઓફ સબ્જેક્ટ બીજો પણ એ પણ સવાલ છે કે જે કોઈ યુવાન અત્યારે ભણી રહ્યું છે, કોલેજ કરી રહ્યું છે, એને આ ડિગ્રી મેળવવી હોય સીએફપી, તો એ કેવી રીતે કરી શકે? સાહેબ, આ સર્ટિફિકેટ 12th પછી પણ કરી શકે છે અને કોલેજ પછી પણ કરી શકે છે. આના 4 મોડ્યુલ હોય છે.
એટલે આનું કોઈ ઓફિશિયલી ટ્યુશન નથી, પણ બરોડામાં એક એકેડમી સ્ટાર્ટ થઈ છે કે દે પ્રોવાઈડ ધ ટ્યુશન્સ ફોર CFP, અને 4 મોડ્યુલ કરીને એક ચેલેન્જર મોડ્યુલ, અને ચેલેન્જર મોડ્યુલ અપિયર કરીને સર્ટિફિકેશન લઈ શકે છે. બટ આ સર્ટિફિકેશન લેવાથી પૂરું નથી થતું. પછી એવરી યર તમારે અનુભવ અને એના પરથી તમારે એના ક્વેશ્ચન્સ બેંક્સ અને આન્સર આપીને CE પોઈન્ટ ક્રિએટ કરીને તમારો સર્ટિફિકેટ પૈસા ભરીને, અને CE પોઈન્ટ એટલે એજ્યુકેશન લેતા રહીને ભણીને તમારે રિન્યૂ કરાવવું પડે. સો એવું નથી કે મેં એકવાર ડિગ્રી લઈ લીધી એટલે પતી ગયું, પછી દર વર્ષે તમારે એનું ભણતા જ રહેવું પડે. ઓકે. તો આ એક પ્લસ પોઈન્ટ છે ડિગ્રીનો. બરાબર છે. અને હમણાં આપણે વાત થઈ એમાં તમે કીધું કે તમે કંપનીના લિક્વિડ બેલેન્સ મેનેજ કરો છો, તો એના વિશે થોડી વાત કરશો, એ કેવી રીતે કરો છો? અમે બંને લિક્વિડ અને HNI અને રિટેલ બધાના જ કરીએ છીએ, પણ કોર્પોરેટ, હવે હું તમને એવું કહું ધવલભાઈ કે હું તમારા પૈસા વાપર્યા વગર તમને એક્સ્ટ્રા રિટર્ન બનાવીને આપું તો, એક્સ્ટ્રા પૈસા કમાઈને આપું તો. ઓકે. એક્ઝામ્પલ, એ તો બધાને જ જોઈએ. બધાને જ જોઈએ ને. હવે હું તમને એવું કહું સાહેબ, તમારા બેંકમાં જે પૈસા છે તમે સોમવારથી લઈને શુક્રવાર સુધી વાપરો, ખર્ચો જે કરવો. એક્ઝામ્પલ, કંપની શું કરે છે, મંડેથી લઈ અને ફ્રાઈડે સુધી એમને જે પણ ઇન ગોઈંગ આઉટ ગોઈંગ જે પણ એક્સપેન્સ કરવાના છે, પેમેન્ટ કરવાનું છે કરે. ફ્રાઈડે 12 વાગે ચેક કરી લઈએ કે ભાઈ મારી પાસે આજે સરપ્લસ છે 50 કરોડનું. અમે લોકો ફ્રાઈડે અને ઓવરનાઇટ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ. ફ્રાઈડે, સેટરડે, સન્ડે 3 દિવસ બેંક પણ બંધ હોય, કંપની પણ બંધ હોય, જેમને કોઈ ટ્રાન્ઝેક્શન નથી કરવાના. સેટરડે, સન્ડે તો બધી જ કંપની બંધ હોય. એ 3 દિવસનું પણ હું એમને 6% વ્યાજ અપાવું. હું સોમવારે રિડમ્શન પ્લેસ કરું, મંગળવાર સવારે 8 વાગે એમના અકાઉન્ટમાં પૈસા આવી જાય. અગેન મંગળવારથી લઈને શુક્રવાર સુધી એમના પૈસા એમની પાસે જ છે. કારણ કે આમ પણ ધવલભાઈ, કરંટ એકાઉન્ટમાં બેંક 0 વ્યાજ આપે છે, અને આ બધા પૈસા કરંટ એકાઉન્ટમાં પડ્યા હોય છે. અને ખાલી આ ફ્રાઈડે, સેટરડે, સન્ડેવાળી સાયકલ કહું ને તો પણ વર્ષમાં 128 દિવસ થાય. અને 128 દિવસ અગર હું 100 કરોડનું કોર્પસ ફેરવું ને તો સાહેબ 18 લાખ રૂપિયા એક્સ્ટ્રા જનરેટ થાય. 18 લાખ રૂપિયા. સાહેબ આ કોર્પસની વાત નથી. તમે પણ જો નાનામાં નાનો બી બિઝનેસ કરતા હોય અને તમારા કરંટ એકાઉન્ટમાં પૈસા રહેતા હોય તો બેંક તમને 0 વ્યાજ આપે છે. સાહેબ કનેક્ટ કરો. શુક્ર, શનિ, રવિ 3 દિવસ બેંક બંધ હોય, એ દિવસનું વ્યાજ નહીં જતું કરવાનું. 6% વ્યાજ કરો, બાકી મંગળવારથી શુક્રવાર તમારા પૈસા તમારા બેંકમાં જ છે. જે તમારે કરવું હોય એ કરો. બરાબર છે. અને હું તો નાના યંગ એન્ટરપ્રેન્યોરને કહું છું કે સાહેબ તમે મહિને 5,000 બી બચાવી શકતા હોય તો બી લિક્વિડમાં SIP કરી દો. કારણ કે કરંટમાં તો આમેય વ્યાજ નથી મળતું. અહીં તો 5.5-6% વ્યાજ મળે છે. અને જ્યારે પૈસા જોઈએ ત્યારે આજે રિડમ્શન કરો, કાલે બેંકમાં પૈસા આવી જાય. સિમ્પલ. બરાબર છે. સો મોટા કોર્પોરેટ તો બહુ જ પ્લાનિંગ કરતા હોય છે, અને એ લોકો મારા જેવા CFP ને જ રાખે છે કે ભાઈ તું મેનેજ કર, મને એક્સ્ટ્રા 18 લાખ એટલે મારે તો 4 એમ્પ્લોયની સેલરી નીકળી ગઈ. તમે તમારા વિશે વાત કરશો. તમે પોતે કેટલો કોર્પસ મેનેજ કરો છો? હું અત્યારે ગોલ્ડન અર્થાની અંદર 370 કરોડ અમે અત્યારે મેનેજ કરીએ છીએ કરન્ટલી. અને એની અંદર PMS CIFનું કોર્પસ પણ અમારું 50 કરોડ છે. ગિફ્ટ સીટનું કોર્પસ પણ એટલું જ છે. શું વાત છે? અને બાકી મ્યુચ્યુઅલ ફંડનું કોર્પોરેટ છે. સો 370 કરોડ એઝ ઓન ડેટ છે. અને બાય માર્ચ 27 અમારું ટાર્ગેટ છે કે અમે 500 કરોડ ક્રોસ કરી લઈશું. શું વાત છે. અમે તમને એડવાન્સમાં શુભેચ્છા આપીએ. તમે 100% કરવાના જ છો. તમે પણ તમારા ફાઇનાન્સને ગ્રો કરવા માંગતા હોય, તમારા હાર્ડ અર્ન મનીને ઇન્વેસ્ટ એવી જગ્યાએ કરવા માંગતા હોય કે તમે આગળ જઈને મોંઘવારીને માત આપી શકો, તો તમે મિસ્ટર જિગ્નેશ ઠક્કરનો કોન્ટેક્ટ કરી શકો છો. એમની કોન્ટેક્ટ ડિટેલ્સ તમને નીચે આપેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. જિગ્નેશભાઈ, કોઈ પણ ફાઇનાન્સને લગતી પર્સનાલિટીને એક જે કોમન પ્રશ્ન પૂછવામાં આવે ને એ છે કે માર્કેટ શું લાગે છે? તમને આવું કોઈ પૂછે છે? બહુ જ લોકો પૂછે છે. તો શું જવાબ આપો તમે? લોકો છે ને આનો જવાબ બહુ કોમ્પ્લેક્સિટીથી આપે છે. હું બહુ સિમ્પલ સરળ ભાષામાં સમજાવી દઉં. માર્કેટ છે ને બહુ જ સરળ વસ્તુ છે, લોકો એને બહુ કોમ્પ્લિકેટેડ બનાવી દે છે. તમે દર મહિને ખર્ચો કરો છો? હા. તમારો ખર્ચો એ કોઈક ને કોઈક કંપનીની તો આવક છે. 100%. તો શેર બજાર શેનું રિફ્લેક્શન છે? એ કંપનીના પ્રોફિટનું. તમારો ખર્ચો, કંપનીની આવક, એનો પ્રોફિટ, એ જ તો શેર બજારમાં થવાનું. તો તમે ખર્ચો કરવાના જ છો, કરવાના છો ને દર મહિને? જી 100%. તો કંપનીનો ભાવ વધવાનો છે. સિમ્પલ. હવે તમને થોડું કોમ્પ્લેક્સ કહ્યું. કઈ તારીખે તમે શું ખર્ચો કરવાનો છે તમે મને કહી શકશો? એ તો નક્કી ના હોય. તો બસ. પણ થાય ખરો. તો એ જ વસ્તુ છે કે થવાનો શ્યોર શોર્ટ છે, પણ નક્કી નથી ક્યારે થશે. તો એમ પણ તમારો ખર્ચો એની ઇન્કમ બનવાની છે ખરી, એ નક્કી છે, પણ ક્યારે બનશે એ નક્કી નથી. એટલે બજાર ક્યારે ઉપર જશે ને ક્યારે નીચે જવાનું ઉપર છે એ ગેરંટી છે, કારણ કે તમે ખર્ચો તો કરવાના જ છો. બરાબર છે. તો બહુ જ સરળ ભાષા છે. આખી દુનિયા, ઘણા લોકો મને કોઈ કંપની વિશે પૂછે, એક્ઝામ્પલ આપું, કોઈ મુझे કોલગેટ શું લાગે છે? હું કહું સાહેબ આપણે 145 કરોડની વસ્તી છે. 145 કરોડ સવારમાં ઊભા થઈને એવું કહેશે કે આજથી બ્રશ કરવાનો બંધ, તો સાહેબ કોલગેટ બનાવતી બધી કંપની 0. એ થવાનું છે?
145 કરોડ કોલગેટ કરવાનું બંધ કરવાના છે. ના કરે, 145 કરોડ લોકો બાઇક ચલાવવાનું બંધ કરવાના છે. ના કરે, 145 કરોડ લોકો ખાવાનું બંધ કરવાના છે. ના કરે. સાહેબ આ જ લોકો માર્કેટ ચલાવે છે. આ સિમ્પલ છે સાહેબ. આ લોકો કન્ઝમ્પશન કરે છે તો આ કંપની પ્રોફિટ કરે છે ને વધવાની છે. બહુ જ સરળ વસ્તુ છે. તો માર્કેટને બહુ કોમ્પ્લેક્સ રીતે જોવાની જરૂર નથી. બહુ જ સરળ રીતે જુઓ. આની અંદર લાંબો સમય રોકાવો, પૈસા બનશે. જિગ્નેશભાઈ, અંતમાં જે દર્શકો જોઈ રહ્યા છે એમને ફાઇનાન્શિયલ ટીપ આપવી હોય તો શું કહેવા માંગશો? ફાઇનાન્શિયલ ટીપ એટલી જ કહું છું કે વેલ્થ ક્રિએશન કરવા માટે રાહ જોવાની જરૂર નથી. આજથી જ ચાલુ કરો. અમાઉન્ટ ડઝન્ટ મેટર. સાહેબ નાની અમાઉન્ટથી કરો કે મોટી અમાઉન્ટથી કરો, આજથી જ વેલ્થ ક્રિએશન ચાલુ કરો. જર્ની તમારી ઇઝી થઈ જશે. થિંક ઇન્વેસ્ટમેન્ટ, થિંક જિગ્નેશ ઠક્કર. થેન્ક યુ જિગ્નેશભાઈ. થેન્ક યુ.